3.6 version Bootstrap. તો આપણે જે બૂટસ્ટ્રેપ ના ક્લાસ યુઝ કરીએ છીએ બરાબર અહીંયા બરાબર દેટ ઇઝ 3.6 વર્ઝન એટલે કે બૂટસ્ટ્રેપ 3 ના અપડેટેડ વર્ઝન છે એટલે લગભગ બૂટસ્ટ્રેપ 3 અને એના બધા અલગ વર્ઝન છે એમાં અમુક ક્લાસરૂમ છે સોરી અમુક સીએસએસ ક્લાસ છે એ તો કોમન જ હોય છે પણ અમુક નવા સીએસએસ એડ થયા હોય છે પછી આપણે જે તમને ડેમો બતાવ્યો હતો ફર્સ્ટ ટાઈમ પ્રીવિયસ લેક્ચરમાં ધેટ ઇઝ બૂટસ્ટ્રેપ 4 હતું વર્ઝન 4 બરોબર તો એની આપણે સીડીએન લિંક યુઝ કરી હતી એમાં ક્લાસરૂમ્સ છે એ આપણે જે યુઝ કરીએ છીએ બરોબર એ ડિફાઇન્ડ નહોતા એટલા માટે છે આપણે સીએસએસ પ્રોપરલી લખેલી હોવા છતાં આઉટપુટ છે એ આ રીતના આપણે જે જોતું હતું એ રીતના મળતું નહોતું વર્ટિકલ બાર્સ આવતા હતા બરોબર જ્યારે આપણે હોરિઝોન્ટલ ગ્રીડમાં આયલાઇન જોતું હતું તો આપણે બૂટસ્ટ્રેપનું ક્યુ વર્ઝન યુઝ કરીએ છીએ એના ઉપર છે તો આ 3. વર્ઝન પ્રમાણે 3.3.6 આપણે યુઝ કરીએ છીએ બરોબર તો 3.3.6 ના ક્લાસ 3.3.7 ના ક્લાસ ઓલમોસ્ટ થર્ડ વર્ઝનના ક્લાસ ઘણા બધા સિમિલર હશે એમાં અમુક એડવાન્સ ક્લાસ એડ થયા હોય તો એ આપણને ખ્યાલ ન હોય અને આપણે જૂનું વર્ઝન યુઝ કરીએ તો એ તમે એની ફંક્શનાલિટી એમાં મેપ ન કરી શકો તમે આ જૂના ક્લાસ છે ફરીથી આમાં એડ કરી દીધા અહીંયા બરોબર પછી જસ્ટ મેં રિફ્રેશ જ કર્યું તો આપણે આઉટપુટ આવી જાય છે બરોબર તો આ એક જે ઇસ્યુ હતો બરોબર દેખાવનો એ રેડી થઈ ગયો યુઆઈ નો ઇસ્યુ હવે આપણે આગળ જે એરર આવતી હતી એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી સ્ટોપ કર્યું હતું બરોબર એ પણ આપણે રિઝોલ્વ કરી નાખી દેટ ઇઝ ડબલ કોટેશનની એરર હતી ડબલ કોટેશનમાં આ કોમા છે એ અલગ રીતના ઇન્ટરપ્રિટ થતું હતું એટલા માટે કોમાની એરર આવતી હતી સો આઈ રિઝોલ્વ ઇટ હવે એકવાર છે એ ફરીથી ફ્લો છે એ જોઈ લઈએ સૌથી પહેલા છે એ આપણે જે આપણે યુઆઈ જોઈ છે બરોબર મેં અહીંયા બે ટેબ ઓપન રાખી છે અહીંયા ટેબ છે એ કમ્પ્લીટ પ્રોગ્રામ છે આપણે આ પ્રમાણે આઉટપુટ જોઈ છે આ હું તમારી સામે બનાવતો જાઉં છું અને એમાં એક એક ફંક્શનાલિટી એડ કરતો જાઉં છું એ રીતના છે તો આઉટપુટ ઓલમોસ્ટ આપણે જે અહીંયા જોઈ છે બરોબર એ બધું આપણને મળી ગયું છે ઓલમોસ્ટ હવે ડાયનેમિક જે ચેન્જ થાય છે આપણે યુઝર સાથે ઇન્ટરેક્ટ કરે વેબ પેજ ત્યારે એ આઉટપુટ હજી આપણે બાકી છે બરોબર તો કોઈના કઈ ક્વેશ્ચન છે હા બોલો આપણે આજે ઓલું પ્રાઇસ ની આગળ ડોલર વાળું લગાડવું છે ને હા એમાં કેવું છે કે આપણે બેકસ્લેશ ડોલર એવી રીતે લખીએ ને જે ઇકોમાં હા તો હા ડોલર સાઇન પ્રિન્ટ થઈ જાય છે હા થઈ જાય એવી રીતના બરોબર તો બેકસ્લેશ ઓલા કોટેશન ની અંદર બેકસ્લેશ ડોલર કરીને ડોટ કરીને આપણે આ જોઈન કરી દઈએ તો આપણે ઓલી ડોલર વાળું આવી જશે હા એ મારા ખ્યાલથી આપણે અહીંયા બાકી રહી ગયું છે ડોલર બરોબર ને હા બાકી અહીંયા નીચે આપણે ઇકોમાં ડોલર મૂકી દીધું હતું બેકસ્લેશ છે એ એસ્કેપ સિક્વન્સ છે એટલે એસ્કેપ સિક્વન્સ શું કામ કરે બેકસ્લેશ ઓકે જે નોર્મલ મિનિંગ હોય ડોલરનો બરોબર એની બદલે એને પ્લેન ટેક્સ્ટ તરીકે પ્રિન્ટ કરાવડાવે ઇકોમાં એટલા માટે બેકસ્લેશ થી તમે એ કરી શકો સાચી વાત છે તો એ આપણે અહીંયા તમે કહો છો ને ના તો અહીંયા થશે
આ રીતના. હા રેડી, બરોબર. મારા ખ્યાલથી આપણે પ્લેન ટેક્સ્ટમાં કર્યું હતું એમાં થતું તો હતું જ કે નહીં આ રીતના. બે રીતના થશે. ખાલી ડોલર છે ને એટલા માટે વાંધો નહીં આવે. પણ આ સાચી વાત છે આ જે દર્શને કીધું કે આ આપણે ડોલર જે ની હારે જો બીજું બેકસ્લેશ, કઈ લખેલું હોય ને હા તો એ તો વેરિયેબલ પછી એરર તરીકે આવે, ઇન્ટરપ્રેટ વેરિયેબલ તરીકે લઈ લે. લઈ લે. સાચી વાત છે. એવું ન કરવા દેવું હોય તો તમારે બેકસ્લેશ, બરોબર, એને કહેવાય એસ્કેપ સિક્વન્સ, બરોબર, એનો તમે યુઝ કરી શકો. ઘણીવાર તમારે પ્લેન ટેક્સ્ટમાં આ બેકસ્લેશ આમ ઇટસેલ્ફ પ્રિન્ટ કરવું હોય તો આનો છે એ સિન્ટેક્ટલી ડબલ પ્રોગ્રામિકલી બેકસ્લેશ એક મિનિંગ છે. તો એ તમે હા તો તમારે એને બેકસ્લેશ થી પાછું આમ પ્રિસીડ કરી દેવાનું. તમારે નેટવર્કિંગમાં એક કન્સેપ્ટ આવતો બાઇટ સ્ટફિંગ, બરોબર, આ એના જેવું છે કે કોઈ પર્ટિક્યુલર બીટ છે અથવા તો બાઇટ છે એને તમારે એઝ અ પ્લેન ટેક્સ્ટ તરીકે જવા દેવું હોય તો એક બાઇટનું સ્ટફિંગ કરી દેવાનું. એ રીતના એસ્કેપ સિક્વન્સ છે. ગુડ, થેન્ક યુ. બરોબર, તો તમે કહો છો એ પ્રમાણે આ વખતે આપણે રાખીએ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. શું તો કે સૌથી પહેલા આપણે જે આ યુઆઈ જોતું હતું, બરોબર, એના માટે આપણે ડેટાબેઝ છે એ બનાવી લીધો. બરોબર, ડેટાબેઝ માટે છે એ હું અહીંયા તમને સૌમ્ય નામનું છે ડેટાબેઝ બનાવ્યો જેમાં આપણે પ્રોડક્ટ ટેબલ બનાવ્યું. બરોબર, એની બધાની આ ફિલ્ડ છે આઈડી, નેમ, ઇમેજ અને પ્રાઇસ. આ ઇમેજ છે અહીંયા ઇમેજનું નામ છે. બરોબર, આ ઇમેજને ફેચ કરવા માટે આપણે શું કરીએ છીએ તો ફોલ્ડર સ્ટ્રક્ચરમાં એ ઇમેજીસને આપણે રાખીએ છીએ. બરોબર, આપણું ફોલ્ડર સ્ટ્રક્ચર ક્યાં છે તો કે ht docs ની અંદર. બરોબર, આ આપણો પ્રોજેક્ટ છે સૌમ્ય શોપિંગ કાર્ટ યુઝિંગ કુકી. આ ઇમેજની અંદર એક્ઝેક્ટ એ જ ઇમેજનું નામ, બરોબર, જે અહીંયા ડેટાબેઝમાં આપણે નામથી સ્ટોર કર્યું છે. બરોબર, પછી આ ડેટાબેઝની ક્વેરી આપણે તમને ખ્યાલ હોય તો અહીંયા સિક્વલ સોરી અહીંયાથી આપણે ઇન્સર્ટ કરી હતી સિક્વલ ફાઇલ સૌમ્યમાં ઇમ્પોર્ટમાં. સિક્વલ ડેટાબેઝ છે આપણે જેટલી ડીબી ક્વેરી છે એને સ્ટોર કરેલી છે એક ફાઇલની અંદર. બરોબર, એની અંદરથી આપણે ડાયરેક્ટલી અને ઇમ્પોર્ટ કરાવી અને ડેટાબેઝ છે એ ક્રિએટ કરેલો છે. સો આ ડેટાબેઝ ક્રિએટ કર્યું એના પછી આપણે શું કર્યું તો કે જે HTML પાર્ટ આપણે જોતો હતો એના માટે આપણે અહીંયાથી HTML સ્ટાર્ટ કર્યું અને થોડું આપણે UI બૂટસ્ટ્રેપથી કરતા હતા એટલા માટે એની CDN મેથડથી આપણે લિંકને ઇન્સર્ટ કરાવી અહીંયા. એના પછી આપણે ડિવિઝનનો યુઝ કરી, બરોબર, એક મેઇન ડિવિઝન ક્લાસ કન્ટેનરની અંદર હેડિંગ, અને હેડિંગ પછી આપણે અહીંયા PHP મોડમાં શું સ્ટાર્ટ કર્યું તો કે ડેટા આપણે ટેબલમાંથી જોઈએ છીએ, ડેટાબેઝ ટેબલમાંથી. એટલા માટે આપણે ડેટાબેઝ સાથે કનેક્શન અહીંયા એસ્ટાબ્લિશ કર્યું અને પછી ફોર ઇચ લૂપમાં જે ડેટા આવે છે આપણી પાસે એને 1 by 1 એક એક રો બાય રો, બરોબર, આપણે છે અહીંયા એક ડિવિઝનની અંદર એક ફોર્મની અંદર આપણે પ્રિન્ટ કરાવ્યું. બરોબર, જેની અંદર આપણે કેટલી ફિલ્ડ લીધી તો કે ઇમેજ લીધી, બરોબર, ધેટ ઇઝ ધીસ. પછી તો કે ઇમેજનું નામ, પ્રોડક્ટનું નામ, પછી ઇમેજની પ્રોડક્ટની પ્રાઇસ અને એના પછી એક ટેક્સ્ટ બોક્સ જેમાં એની ક્વોન્ટિટી અને એના પછી સબમિટ બટન. આ એક ડિવિઝનની અંદર એક ફોર્મ, બરોબર, ફોર લૂપમાં એક ટાઈમ ફરે ત્યારે. બરોબર, એના પછી છે એવી જ રીતના આ એનો બધો કોડ છે. બરોબર, તો આ એક ડિવિઝન, બરોબર, એક ફોર ઇચ લૂપ એક ઇટરેટ થાય ત્યારે કમ્પ્લીટ થાય. બરોબર, પછી અહીંયા છે એ ફોર ઇચ લૂપને આપણે કમ્પ્લીટ કરી જે અહીંયા સ્ટાર્ટ થતી હતી એમ. બરોબર, એના પછી છે એ ફરીથી અહીંયા ચેક કર્યું કે જ્યાં સુધી રો ની અંદર ડેટા છે નેક્સ્ટ રો છે ત્યાં સુધી પ્રિન્ટ થવું જોઈએ તો અહીંયા ફરીથી પાછું પ્રિન્ટ થયું. એવી રીતના લાઇકવાઇઝ આપણી પાસે જેટલી પ્રોડક્ટ છે બધી પ્રોડક્ટ આપણે અહીંયા પ્રિન્ટ કરી. પ્રિન્ટ થઈ જાય છે પછી શું થાય છે તો કે અહીંયા છે એ એક ઓર્ડર ડિટેલ્સ એવું આપણી પાસે એક અહીંયા ટેબલ બની જવું જોઈએ જે આપણે અહીંયા લખીએ એ પ્રમાણે આપણને અહીંયા ઓર્ડરની ડિટેલ્સ ડાયનેમિકલી જનરેટ થાય એવું કરવું છે આપણે. બરોબર, તો એના માટે
બટન ઉપર ક્લિક થાય ત્યારે છે એ આપણને ખબર પડે કે ડેટા કાર્ટની અંદર એડ થયો છે. તો એ ક્યારે ખબર પડે તો કે જ્યારે આ સબમિટ બટન છે બરોબર એને આપણે ચેક કરીએ કે ઇઝ સેટ ધીસ એડ ટુ કાર્ટ ઇઝ સેટ ઓર નોટ. તો એના માટે આપણે અહીંયા PHP સ્ક્રિપ્ટ ઉપર છે એ બેકએન્ડમાં ડિઝાઇન કરી, જેમાં આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરેલું છે બરોબર. એના પછી શું ઇઝ સેટ એડ ટુ કાર્ટ ઇઝ સેટ ઓર નોટ. જો સેટ થયું હોય તો આપણે કેટલી વસ્તુ કૂકીની અંદર સેટ કરવી છે એનો એક એરે બનાવી નાખ્યો બરોબર. એરેની અંદર આપણે બધો ડેટા પેલા છે એ અહીંયા ફેચ કરીને લઈ લીધો. અહીંયા શું કર્યું છે આપણે તો કે આઈડી પ્રોડક્ટની, કયા પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યું છે ઇન્ડિવિજ્યુઅલી, આ પ્રોડક્ટ ઉપર ક્લિક થયું છે, આ ઉપર કે આ ઉપર ક્યાં ક્લિક થયું છે એ કઈ રીતના ખબર પડશે તો કે એના આઈડી ઉપરથી આપણને ખબર પડી જશે, પ્રોડક્ટની આઈડી ઉપરથી. એને આપણે અહીંયા હિડન ફિલ્ડની અંદર સેવ કરતા હતા બરાબર. બધા જ પ્રોડક્ટનો જે ડેટા આવે છે અહીંયા આપણે જે ક્લિક કરીએ છીએ બરાબર, એના હિડન નેમ પ્રાઇસ આઈડીની અંદર આપણે સેવ કરતા હતા. અને એ હિડન છે એ એટ્રીબ્યુટ દેખાશે નહીં આપણને ફોર્મની અંદર, પણ એ આપણે અહીંયા યુઝ કરવું હતું બરોબર ઇન્ટરનલ પર્પઝ માટે. એટલા માટે મેં અહીંયા એને ડિફાઇન કરેલું છે બરાબર. અહીંયા લખ્યું હતું ત્યારે હિડન લેટર યુઝ ફોર ઇન્ટરનલ પર્પઝ ફોર ક્રિએટિંગ શોપિંગ કાર્ટ બરોબર. તો એ અહીંયા એરે ક્રિએટ કરવા માટે આપણે યુઝ કર્યું. એના પછી એ એરેને આપણે આઇટમ એરે છે એને આપણે કાર્ટ ડેટા એવા એરેની અંદર આપણે સ્ટોર કર્યો બરોબર. તમે ડાયરેક્ટલી પણ યુઝ કરી શકો છો આઇટમ એરે, ડાયરેક્ટલી અહીંયા સ્ટોર કરી નાખો, પણ એને આપણે એક મિનિંગફુલ નામની અંદર એઝાઇન કર્યું અને પછી અહીંયા એને કાર્ટ ડેટામાં સ્ટોર કર્યું શોપિંગ કાર્ટ કુકીમાં. હવે શોપિંગ કાર્ટ નામની કુકી છે એ આપણા બ્રાઉઝરની અંદર બની ગઈ હશે જ્યારે ઇઝ સેટ ક્લિક થશે ત્યારે બરોબર. અને બીજું શું કર્યું આપણે તો કે આ સેટ થાય અને એ ખ્યાલ આવે બરોબર. એના માટે આપણે શું કરવું હતું અહીંયા તો કે હું આની ઉપર ક્લિક કરું એટલે મારે અહીંયા યુઝરને મેસેજ એવો બતાવવો હતો કે ધીસ આઇટમ ઇઝ એડેડ ઇન કાર્ટ બરોબર. એક મેસેજ આવે એના માટે આપણે શું કરવું પડે, એને એક આઈડેન્ટિટી આપવી પડે કે જ્યારે અહીંયા ક્લિક થાય ત્યારે હું અહીંયા ક્વેરી સ્ટ્રિંગ ઉપર છે એ કંઈક અપેન્ડ કરું બરોબર. એ અપેન્ડ કરું એને હું તમને ખ્યાલ હોય તો અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં આપણે ગેટ અને પોસ્ટ બે મેથડ યુઝ કરી હતી બરોબર. એમાં ગેટ મેથડનો ડેટા છે એ તમને ક્વેરી સ્ટ્રિંગમાં દેખાય. તો અહીંયા ક્વેરી સ્ટ્રિંગ બનાવી અને ગેટથી પછી એને હું આગળ જતા છે એ ચેક કરી શકીશ કે ઓકે અહીંયા સક્સેસ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ છે તો અહીંયા મેં સક્સેસ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ, વન ઇઝ ઇક્વલ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 લખ્યું એનો મિનિંગ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ સેટ કર્યું મેં. તો હવે હું આની મદદથી એવો મેસેજ પ્રિન્ટ કરાવી શકીશ બરોબર કે જે મને જ્યારે હું આની ઉપર ક્લિક કરું બરોબર એટ એ ટાઈમ છે મને એવો મેસેજ એ પ્રિન્ટ કરીને આપે કે કાર્ટમાં ડેટા છે એ એડ થઈ ગયો છે બરોબર. એ કઈ રીતના થશે તો એટલા માટે આપણે અહીંયા છે હેડર બરોબર લોકેશનમાં index.php પછી એક નવું અહીંયા છે વેરિયેબલ ક્વેરી સ્ટ્રિંગમાં સેટ કર્યું બરોબર. હવે એના માટે એટલે ફરીથી અહીંયા આની બહાર હું ચેક કરી શકું if is set અને સક્સેસ સોરી is set પછી $_ get છે એ બરોબર સુપર ગ્લોબલ વેરિયેબલ છે જે ચેક કરશે કે આવું સક્સેસ બરોબર સેટ થયું છે કે નહીં. ગેટમાં અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં મને અહીંયા સક્સેસ મળ્યું છે કે નહીં. તો સક્સેસ ક્યારે મળશે જ્યારે હું અહીંયા કંઈક ક્લિક કરીશ કોઈ પણ બટન ઉપર, એનો મતલબ કે કાર્ટમાં કંઈક ડેટા એન્ટર થયો છે બરોબર. એન્ટર થયો છે એટલે સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 થયું, કાર્ટમાં ડેટા એન્ટર થઈ ગયો. ઓન ધ સેમ પોઈન્ટ હું અહીંયા છે એ એક HTML મેસેજ પ્રિન્ટ કરાવવા માંગુ છું બરોબર. મેસેજ પ્રિન્ટ થાય એટલા માટે હું અહીંયા ખાલી એક વેરિયેબલ સેટ કરી નાખું $message is equal to બરોબર bootstrap મેસેજ, bootstrap ક્લાસનો યુઝ કરી અને એક મેસેજ છે હું સેટ કરું છું બરોબર. શું સેટ કરું છું તો કે href is equal to ક્યાંય જવાનું નથી, આ જ લિંક ઉપર રહેવાનું છે એટલે હેશ
અને ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ આ મેસેજ છે એને તમે જેમ એન્ડ્રોઈડમાં એક નોટિફિકેશન ટોસ્ટ મેસેજ આવે એ ટાઈપનો મેસેજ તમે ગણી શકો. બરોબર, ડેટા ડિસમિસ ઇઝ ટુ એલર્ટ મેસેજ ટાઈપનો મેસેજ એરિયા ડેશ લેબલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ એન્કર ટેગ અને આને હું છે એ એક ડિવિઝનની અંદર મૂકી દઉં એલર્ટ alert success alert disable અને આ એન્કર ટેગના div ની અંદર મૂકી દઉં. મોટા ભાગે બૂટસ્ટ્રેપના ક્લાસીસ તમે કોઈ પણ યુઝ કરશો બરોબર તો div ટેગની અંદર જ એની ઇફેક્ટ્સ છે એ ડિફાઇન કરેલી છે. એટલે એન્કર ટેગ કે કોઈ પણ ટેગ તમે લખો તો div ની અંદર જ લખીએ છીએ. આ મેસેજનો આપણે લેટર ઓન યુઝ કરશું બરોબર. અત્યારે હું એમને રાખું અને આ મેસેજ વેરિયેબલ છે ને હું ગ્લોબલી અહીંયા ડિફાઇન કરી દઉં છું બરોબર. આ અત્યારે ન સમજાય તો કાંઈ વાંધો નહીં, રહેવા દેજો. એકવાર થોડો પ્રોગ્રામ આગળ વધશે પછી ક્લિયર થશે અને એને ઇનિશિયલી હું સેટ કરી દઉં છું એમ્પ્ટી. સર ડિસમિસેબલ આવશે, સિસમિસેબલ નહીં. હા, ડિસમિસેબલ ડિસમિસ થઈ જાય એવો મેસેજ, ટોસ્ટ મેસેજ જેમ આવતો એ રીતના આમાં બૂટસ્ટ્રેપમાં પણ એક એવો મેસેજ આવે છે બરોબર. હવે આટલા પછી છે આનું આઉટપુટ શું આવે છે એ જોઈએ આપણે. જેમ કે એડ ટુ કાર્ટ ઉપર આપણે ક્લિક કરીએ બરોબર, પછી અહીંયા છે એ ત્યારે જો સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ થઈ જાય છે બરોબર, પણ અહીંયા છે એ કાર્ટમાં ડેટા એડ થતો નથી. તો આપણે અહીંયા કંઈક જોવું પડશે કારણ કે આપણે એની ડિટેલ્સ તો સેટ કરેલી રાખી છે. ટેબલ્સની અંદર આપણે ઓર્ડર ડિટેલમાં છે એ પ્રિન્ટ થવું જોઈએ બરોબર. સેટ તો કર્યું જ છે આપણે પણ થતું જોઈએ ક્યાં એરર છે. ઓકે, એકાદ બે વસ્તુ આપણે આમાં નવી એડ કરવાની છે એ છે. એક તો પહેલા અહીંયાથી જ લઈ લઈએ બરોબર. આમાં થોડાક નવા કન્સેપ્ટ છે એ આવશે. શું તો કે હવે અહીંયા આપણે જે આ એરે ક્રિએટ કરીએ છીએ બરોબર, કુકી ક્રિએટ કરવા માટે ડેટા બરોબર. હવે એના પછી આપણે શું કરીએ છીએ તો કે આ જે ડેટા છે એ પીએચપી ટાઈપના વેરિયેબલનો ડેટા છે અને એ પીએચપી વેરિયેબલને આપણે અહીંયા બરોબર યુઝ કરીએ છીએ એઝ એ કુકી સેટ કરવા માટે, કુકી વેરિયેબલ સેટ કરવા માટે. તો એના માટે એક મેથડ યુઝ થાય છે કારણ કે બ્રાઉઝર બરોબર અને સર્વર બરોબર એના વચ્ચે ડેટા કોઈ તમારે એક્સચેન્જ કરવો હોય, આ કુકીમાં જે ડેટા સ્ટોર થાય છે એ બ્રાઉઝરની અંદર ડેટા સ્ટોર થાય છે બરોબર, અને ડેટા આવે છે સર્વરમાંથી થ્રુ ધીસ પીએચપી વેરિયેબલ્સ બરોબર, સર્વરમાંથી. કારણ કે ડેટાબેઝમાંથી આપણે ડેટા બધો ફેચ કર્યો બરોબર, એ પછી અહીંયા સેટ થયો અને એને આપણે અહીંયા લોકલ પીએચપી વેરિયેબલ્સની અંદર બનાવ્યા. તો બ્રાઉઝર અને સર્વર વચ્ચેના વેરિયેબલને આપણે બ્રાઉઝર અને સર્વર વચ્ચે ડેટાને એક્સચેન્જ કરવા માટે એ બેના ડેટાના ફોર્મેટ છે એ અલગ અલગ છે. બ્રાઉઝર અલગ રીતના ડેટા સ્ટોર કરે છે બરોબર, સર્વર અલગ રીતના ડેટા સ્ટોર કરે છે. તો એને કમ્પેટેબલ ડેટામાં ફેરવવા માટે આપણે અહીંયા એ ડેટાને પ્રોસેસ કરવો પડશે. એ પ્રોસેસ નથી થતો એટલા માટે એ ડેટા અહીંયા કાર્ટ ડેટામાંથી શોપિંગ કાર્ટમાંથી પ્રોપરલી જતો નથી બરોબર. એ કરવા માટે એક મેથડ છે, બધા તમને બતાવું બરોબર. જેસન એન્કોડ બરોબર, જેસન એન્કોડ મેથડ છે એ શું કરે છે
અને એ પહેલા આપણે જોઈ લઈએ જેસન ને, બરાબર. આમાં એક જેસન ઓબ્જેક્ટ છે, જેસન ડેટા છે, એનો યુઝ કરવો પડશે લર્ન જેસન. થોડુંક બેઝિક ખાલી છે એ કહી દેવાનું, ડિટેલમાં આપણે પછી ક્યારેક જોશું જેસનનું ઇન્ટ્રોડક્શન. જેસન સ્ટેન્ડ્સ ફોર જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોશન, બરાબર. જેસન ઇઝ અ સિન્ટેક્સ ફોર સ્ટોરિંગ એન્ડ એક્સચેન્જિંગ ડેટા, બરાબર. શું કહે છે કે જેસન એક એવી મેથડ છે જે ડેટાને સ્ટોર અને એક્સચેન્જ કરવા માટે થાય છે. આ પહેલા તમે કદાચ XML નામ સાંભળ્યું હશે. XML છે પ્લેન ટેક્સ્ટ ડેટા સ્ટોરિંગ મિકેનિઝમ છે. જેસન ઇઝ લાઈક ધીસ ઓનલી, બટ ફોર જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ. જાવાસ્ક્રિપ્ટ થી જે ઓબ્જેક્ટ થ્રુ ડેટા મળે છે એને પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કરવા માટે અને અલગ અલગ ટાઈપના અલગ અલગ પ્લેટફોર્મની સિન્ટેક્સ હોય એને એની વચ્ચે ડેટાને એક્સચેન્જ કરવા માટે જેસન છે એ એફિશિયન્ટલી યુઝ થાય છે, બરાબર. એની સિન્ટેક્સ છે એ જેસનની આપણે જોઈએ. જો આ જેસનની સિન્ટેક્સનું એક્ઝામ્પલ છે, ડબલ કોટ્સમાં કી અને વેલ્યુ ફોર્મમાં ડેટા સ્ટોર થશે. જો અહીંયા લખ્યું છે ડેટા ઇઝ ઇન નેમ વેલ્યુ પેર અથવા તો કી વેલ્યુ પેર. ડેટા ઇઝ સેપરેટેડ બાય કોમાસ. એક ડેટા બીજા ડેટાની વચ્ચે કોમા, કર્લી બ્રેસીસ હોલ્ડ એન્ડ ઓબ્જેક્ટ. એક કર્લી બ્રેસીસ વચ્ચે જેટલા ડેટા તમે સ્ટોર કરો એ એક ઓબ્જેક્ટમાં આવી જશે, અને સ્ક્વેર બ્રેકેટ્સ હોલ્ડ્સ એન એરે. આટલી મિનિંગ છે સિન્ટેક્સમાં, બરાબર. તો એનું જો આ છે એ સપોઝ કર્લી બ્રેસીસ વચ્ચે તમે એક વસ્તુ લખી તો આ એક ઓબ્જેક્ટમાં એક વેલ્યુ સ્ટોર થઈ, બરાબર. આ જાવાસ્ક્રિપ્ટ છે આ રીતના ડેટા સ્ટોર કરે છે, જેસન છે એ આ રીતના. તો બેની સિન્ટેક્સ છે એ સિમિલર ટાઈપની છે, એટલા માટે જાવાસ્ક્રિપ્ટ સ્ટોરિંગ ઓબ્જેક્ટ એવું નામ આનું છે. જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોશન જેસનનું નામ છે. આનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. આનો આપણે યુઝ કરશું આગળ જતા, એટલા માટે થોડુંક ઇન્ટ્રોડક્શન બતાવું છું. આમાં જાવાસ્ક્રિપ્ટ છે. ઓકે, આમાં નહીં, જેસન એન્કોડમાં હું બતાવું. પણ ઇન શોર્ટ જેસનની સિન્ટેક્સ છે એ એક તો આમાંથી જોઈ લો. જેસનમાં ડેટા છે એ કેવી રીતના સ્ટોર થાય છે. કર્લી બ્રેસીસની અંદર આ રીતના ડેટા છે એ સ્ટોર થાય છે. હવે અહીંયા આપણે જે મેથડ યુઝ કરવાની છે દેટ ઇઝ જેસન એન્કોડ મેથડ. જેમ કે આપણી પાસે આ એક PHP નો એરે છે. PHP માં એરે છે એ આ રીતના ડેટા સ્ટોર કરે છે, કી વેલ્યુના ફોર્મમાં એસોસિએટિવ એરેમાં ડેટા છે, બરોબર. હવે એ ડેટાને તમારે જેસન ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવો હોય. આ PHP ઓબ્જેક્ટ છે, બરોબર. અરે ઇઝ ઓલ્સો PHP ઓબ્જેક્ટ. અને જેસન ફોર્મેટમાં કન્વર્ટ કરવો હોય તમારે તો જેસન એન્કોડ મેથડ છે PHP ની, એની અંદર તમે PHP ઓબ્જેક્ટને પાસ કરો તો એ જેસન ઓબ્જેક્ટના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, બરોબર. જો તો એરે છે પીટર, બરોબર, ડબલ કોટ્સમાં, પછી કોલન એની વેલ્યુ, બરોબર, કોમા બીજી વેલ્યુ, કોમા થર્ડ વેલ્યુ અને એક બ્રેકેટ વચ્ચે એ ત્રણેય વેલ્યુ આવી ગઈ. તો આ એક ઓબ્જેક્ટ જેસનનો ડિફાઇન થયો. જેમ અહીંયા જેસનની ડેફિનેશન લખી છે એ પ્રમાણે, બરોબર. કર્લી બ્રેસીસ હોલ્ડ્સ એન ઓબ્જેક્ટ. એક કર્લી બ્રેસીસમાં તમે જેટલો ડેટા લખો એ એક ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરે છે, અને ઈચ ડેટા ઇઝ સેપરેટેડ બાય કોમા. ઈચ ડેટા ઇઝ સેપરેટેડ બાય કોમા. તો અહીંયા એક આપણે જેસન ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, બરોબર. હવે આનો યુસેજ આપણી લેંગ્વેજમાં અહીંયા આપણા પ્રોગ્રામમાં કઈ રીતના આવે છે
તો કે જે ડેટા અહીંયા આપણને મળે છે, બરોબર, ક્યાં, તો કે અહીંયા કાર્ટ ડેટાની અંદર, બરોબર, એ ડેટા એવો છે કે પીએચપી ઓબ્જેક્ટના ફોર્મમાં છે. હવે એ પીએચપી ઓબ્જેક્ટને હું અહીંયા ડાયરેક્ટલી શોપિંગ કાર્ટની અંદર એઝાઇન કરું છું, બરોબર. જે ડેટાને રાઇટ ક્યાં કરશે, અહીંયા હું લખું, આ શોપિંગ કાર્ટ છે એ બ્રાઉઝર વેરિયેબલ છે, બ્રાઉઝરની અંદર ડેટાને રાઇટ કરશે. આ છે એ પીએચપી વેરિયેબલ છે. તો પીએચપી ઓબ્જેક્ટ અથવા તો પીએચપી વેરિયેબલ ડાયરેક્ટલી બ્રાઉઝરની અંદર છે એ એઝ ઇટ ઇઝ તમે રાઇટ કરશો તો એની અમુક જે સિન્ટેક્સની કોડિંગ મેથડ હોય એ પ્રમાણે એમાં એ વચ્ચે અમુક પર્સન્ટેજ, બેકસ્લેશ એક્સેટ્રા એવા વચ્ચે એસ્કેપિંગ સિક્વન્સ મૂકે છે, બરોબર. તો એવું ન થાય અને એને આપણે પર્ટિક્યુલરલી બ્રાઉઝર ફોર્મેટમાં ડેટાને એમાં સ્ટોર કરી શકીએ, એના માટે આપણે એક મિકેનિઝમ અહીંયા સ્ટોર કરવું પડશે, બરોબર, જે પર્ટિક્યુલરલી પીએચપી ડેટાને બ્રાઉઝર ડેટાની અંદર કન્વર્ટ કરી અને એક ટાઈપનું ટાઈપકાસ્ટિંગ કરી અને સ્ટોર કરી શકે, બરોબર. એના માટેની આ મેથડ છે જેસન એન્કોડ. અહીંયા લખ્યું છે, શું કરે છે, JSON encode function used to encode a value to JSON format, બરોબર, JSON ટાઈપના ડેટામાં સ્ટોર કરવા માટે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ JSONના ફોર્મેટમાં એક PHP ઓબ્જેક્ટને આપણે કન્વર્ટ કરી અને સ્ટોર કરી દીધો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આ શોપિંગ કાર્ટને રિટ્રીવ કરવું હોય, બરોબર, ત્યારે એ આપણને પ્રોપર ફોર્મેટમાં ડેટા મળે, બરોબર, એક રો બાય રો ડેટા મળે અને એને ફરીથી આપણે PHP ઓબ્જેક્ટના ફોર્મમાં સ્ટોર કરી શકીએ. તો એના માટે અહીંયા આપણે કરવું પડશે, આ સિન્ટેક્સ યુઝ કરવી પડશે, બરોબર, $JSON_encode મેથડનો કોલ કરી અને આ જે $_cart ડેટા આપણી પાસે જે છે એને આપણે કન્વર્ટ કરી નાખવું પડશે JSON ઓબ્જેક્ટ, બરોબર. અને એ JSON ઓબ્જેક્ટને હવે આપણે કોઈ ટેમ્પરરી વેરિયેબલ લઈ, જેમ કે એમાં આઇટમ ડેટા નામ આપી સ્ટોર કરીએ અને આઇટમ ડેટા છે, બરોબર, એને હવે હું જે JSONમાં એન્કોડ થયેલો ડેટા છે એને હું અહીંયા શોપિંગ કાર્ટ બ્રાઉઝર કુકી વેરિયેબલ છે એની અંદર હવે હું સ્ટોર કરું. તો હવે બ્રાઉઝર સમજી શકે એ ફોર્મેટમાં ડેટા આવી ગયો, બરોબર. પીએચપી વેરિયેબલનો ડેટા છે એ પીએચપી ઓબ્જેક્ટ ડેટા છે એ બ્રાઉઝર ડેટાની અંદર આપણે એન્કોડ કરીને મૂકી દીધો, બરોબર. આ એક વસ્તુ અહીંયા કરવી પડશે, બરોબર, કારણ કે જો બ્રાઉઝરમાં કુકીઝ કઈ રીતના સ્ટોર થાય છે આપણે જોઈએ સેટિંગ્સમાં. તમને કુકી ખ્યાલ છે કે અહીંયા સ્ટોર થાય છે, એમાં આપણી કુકી છે એ લોકલ હોસ્ટ. તો જો અહીંયા કુકીઝ છે એ સ્ટોર થયેલી કોઈ આપણને જોવા નથી મળતી આપણી જે વેબસાઇટ છે, બરોબર. એના માટે શોપિંગ કાર્ટ નામની કુકી તમને અહીંયા ક્યાં દેખાતી નથી, બરોબર. ધેટ ઇઝ ડ્યુ ટુ ધીસ પ્રોબ્લેમ, કારણ કે પીએચપી વેરિયેબલ આપણે ડાયરેક્ટલી શોપિંગ કાર્ટની અંદર એઝાઇન કરતા હતા, વિચ ઇઝ નોટ એપ્રોપ્રિએટ ફોર્મેટ ટુ સ્ટોર ધ કુકી ઇન બ્રાઉઝર. તો એને પહેલા આપણે બ્રાઉઝરના કમ્પેટેબલ ફોર્મમાં જે JSON એન્કોડથી થઈ શકે એમાં આપણે કન્વર્ટ કર્યું. હવે આઇટમ ડેટા આવી ગયું, હવે કાર્ટની અંદર તમે જે ડેટા સ્ટોર કરશો એ નવો શોપિંગ કાર્ટ કુકી વેરિયેબલ બનાવશે અને એમાં ડેટા સ્ટોર થઈ શકશે, બરાબર. જોઈએ એકવાર આપણે કુકી જનરેટ કરીએ ને, આને ત્યાં આવે છે લાઈન નંબર 17માં. ઓકે, આ બધું જવા દઈએ. બરોબર, અહીંયા હજી આપણે એરર સોલ્વ કરવાની બાકી છે અને આપણે કરીએ. કુકી અહીં જનરેટ થાય છે કે નહીં જોઈએ. જો શોપિંગ કાર્ટ કુકી હવે આપણી પાસે જનરેટ થઈ ગઈ અને જો એનો કન્ટેન્ટ તમે જોશો, બરાબર, જો આ બધું શું છે, આ JSON ફોર્મેટ છે એ બ્રાઉઝરને રિલેટેડ
જે ડેટા સ્ટોરિંગ મિકેનિઝમ છે એમાં કન્વર્ટ કરી અને એને આમાં મૂકી દેશે. જો તમે વ્યવસ્થિત જોશો તો આપણું આઈડી બરાબર, પછી એનું આઈડી હશે અહીંયા બરાબર, પછી આઈટમ નેમ એક્સેટ્રા બધી ડેટા છે અહીંયા ફોર્મેટમાં સેવ કરેલો છે, જે ઇન્ટરનલી બ્રાઉઝર રિપ્રેઝન્ટેશન છે. કઈ રીતના ત્યાંથી બરોબર ડિસ્ટિંગ્યુશ થાય છે દેટ ઇઝ ડઝન્ટ મેટર, આપણે સમજવાની જરૂર નથી. પણ આપણી અંદર અહીંયા શોપિંગ કાર્ટ કુકી ક્રિએટ થઈ ગઈ બરાબર. હવે એવી જ રીતના બરોબર, તો આ શું કર્યું આપણે અહીંયા, તો કે પીએચપી ઓબ્જેક્ટ માંથી ડેટાને આપણે બ્રાઉઝર ની અંદર સેવ કર્યો બરાબર. તો અહીંયા આપણે જેસન એન્કોડ મેથડનો યુઝ કર્યો. પીએચપી વેરિયેબલને સોરી ક્યાં ગયો, પીએચપી વેરિયેબલને આપણે એમાં કન્વર્ટ કરી નાખ્યો, તો કે બ્રાઉઝર સમજી શકે એવા ફોર્મેટમાં, જેસન ફોર્મેટમાં. જેસન છે એ પ્લેન ટેક્સ્ટ ફોર્મેટ એક જાતનું છે જે બ્રાઉઝર એક્સચેન્જ કરી શકે છે બરાબર ડેટા માટે. તો આ આપણે કર્યું. હવે એવી જ રીતના જ્યારે આપણે અહીંયા પ્રિન્ટ કરવો છે આ ડેટાને બરાબર, ટેબલની અંદર આઇટમ નેમ, ક્વોન્ટિટી અને પછી એની જે કુકીઝમાં ડેટા છે એને આપણે અહીંયા ફેચ કરીએ છીએ. જો બરોબર, તો ફેચ કરવું હોય ત્યારે આપણે શું કરશું, તો કે ફેચ કરતી વખતે આપણે આ જ ડેટાને બ્રાઉઝરની જે કુકીઝની અંદર સ્ટોર થયેલો છે અહીંયા ડેટા બરોબર, એમાંથી આપણે રીડ કરવાનો છે, અહીંયાથી રીડ કરવાનો છે જે બ્રાઉઝર ફોર્મેટમાં છે, અને એને પીએચપી વેરિયેબલ ફોર્મેટમાં લઈ અને પ્રિન્ટ કરવાનું છે આપણે. તો એના માટે આપણે ફરીથી જેસનની મેથડ જ યુઝ કરવી પડશે અહીંયા બરાબર. તો એ હવે આપણે કરીએ જેથી કરીને જે અહીંયા એરર આવે છે બરાબર, કે અહીંયા કાંઈ અમને સમજાતું નથી આ શું કર્યું છે તમે અનડિફાઇન્ડ વેરિયેબલ બરાબર, એ આપણે સોલ્વ કરી શકીએ. તો ચાલો હવે એ કરીએ. તો અહીંયા શોપિંગ કાર્ટ બરાબર, કુકીની અંદર આપણે ચેક કરીએ છીએ કે ઇઝ સેટ કુકી શોપિંગ કાર્ટ, તો કે યસ સેટ તો થઈ ગયું છે. આપણે અહીંયા જોયું કે અહીંયા પણ કુકી વેરિયેબલ શોપિંગ કાર્ટ આવી ગયો છે બરાબર. તો પછી શું કરવાનું છે, તો કે ફોર ઈચ લૂપમાં જ્યાં સુધી કાર્ટની અંદર ડેટા છે બરોબર ત્યાં સુધી તમારે એને રિટ્રીવ કરવાનો છે. પણ આ કાર્ટ ડેટા છે એને આપણે અગેન અહીંયા શું કરવું પડશે, ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0 તો બરોબર છે, આપણે કરી નાખ્યું. તો કે અહીંયા જે આ ડેટા છે બરોબર, એ જે ફોર્મેટમાં સેવ કરેલો છે એને આપણે ફરીથી પીએચપી વેરિયેબલ, પીએચપી ઓબ્જેક્ટ ટાઈપના ડેટામાં આપણે લેવો પડશે, અને એમાં વચ્ચે જે ઇન્ટરનલ નોટેશન્સ એને સેવ કરેલા છે બરોબર, એ એકચ્યુઅલમાં બેકસ્લેસીસ છે બરોબર, એને આપણે રિમૂવ કરવા પડશે. રિમૂવ કરવા માટેની એક મેથડ છે સ્ટ્રીપ સ્લેસીસ. ઇન પીએચપી બરોબર. સ્ટ્રીપ સ્લેસીસ શું કરે, તો કે હમણાં એસ્કેપ સિક્વન્સ જેવું જોયું હતું ને એ જ રીતનું. સપોઝ આપણી પાસે કોઈ એક ટેક્સ્ટ છે બરોબર, એની અંદર આ સ્લેશ જેવો ડેટા પડેલો છે, જ્યારે આપણે પ્રિન્ટ કરવું છે ત્યારે આ સ્લેશને આપણે રિમૂવ કરી નાખ્યું છે. આ મેથડના નામ ઉપરથી જ કરી નાખ્યું, ખબર પડે કે સ્ટ્રીપ્સ અને રિમૂવ કરી નાખ્યું બરોબર. તો જો આની અંદર જે આ સ્લેશિસ હશે બરોબર એ રિમૂવ થઈને અહીંયા આવશે બરોબર. સ્ટ્રીપ સ્લેશિસની અંદર જેટલા પણ સ્લેશિસ બધા હશે એને રિમૂવ કરી અને તમને સ્લેશ વિનાની સિન્ટેક્સ આપશે. તો હવે જ્યારે તમે ડેટાને આવી રીતના અહીંયાથી ફેચ કરો છો ત્યારે આ જે છે એકચ્યુઅલી સ્લેશ માટેનું ઇન્ટરનલ કોડિંગ છે. તો એને રિમૂવ કરી અને આપણે ખાલી જે આ પર્ટિક્યુલર વેલ્યુઝ છે બરોબર એને જ આપણે ફેચ કરવાની છે. તો એના માટે સૌથી પહેલા આપણે કરવું પડશે એ ડેટાને પ્રી પ્રોસેસ કરવો પડશે સ્ટ્રીપ્સ સ્લેશિસ ફંક્શનની મદદથી. કોની ઉપર સ્ટ્રીપ સ્લેશિસ પરફોર્મ કરવાનું છે, તો $_ કુકીના જે વેરિયેબલ આવે છે ક્યાં, ઓકે કુકીના વેરિયેબલનું નામ શું છે, શોપિંગ કાર્ટ બરાબર. શોપિંગ કાર્ટ ધીસ વન બરાબર, એમાંથી જે ડેટા આવે એમાંથી સ્ટ્રીપ સ્લેશિસને રિમૂવ કરી નાખો બરાબર, એટલે સ્લેશ વિનાનો આપણી પાસે ડેટા આવશે જેને આપણે એક કુકી ડેટા એવા એક
PHP વેરિયેબલમાં આપણે અહીંયા સ્ટોર કરી દઈએ, બરોબર. એટલે સ્લેશ વિનાનો ડેટા આપણને અહીંયાથી મળી ગયો. હવે એને ફરીથી તમારે શું કરવું પડશે આટલું કર્યા પછી, કે જેસન ડીકોડ કરવું પડશે, કારણ કે એન્કોડ આપણે ક્યારે કર્યું હતું, અહીંયા જ્યારે આપણે ડેટાને PHP ઓબ્જેક્ટમાંથી બ્રાઉઝરમાં લેવું હતું ત્યારે. કમેન્ટ મૂકી દઉં એટલે કન્વર્ટ ડેટા PHP ઓબ્જેક્ટ ટુ બ્રાઉઝર. એવી જ રીતના અહીંયા આપણે શું કરીએ છીએ તો કે બ્રાઉઝરમાંથી કન્વર્ટ કરીએ છીએ ડેટાને, કન્વર્ટ બ્રાઉઝર ટુ PHP ઓબ્જેક્ટ. જેસન ફોર્મેટમાંથી PHP ઓબ્જેક્ટ ફોર્મેટમાં જોઈએ છે, એટલા માટે અહીંયા જેસન નું જ ફંક્શન છે જેસન ડીકોડ. તો એ ફરીથી આપણને PHP વેરિયેબલ PHP ઓબ્જેક્ટ ફ્રેન્ડલી ડેટા કન્વર્ટ કરીને આપશે. કોને કન્વર્ટ કરવો છે તો કે આ વેરિયેબલને, બરોબર. તો એને હું અહીંયા લઈ લઉં અને ડીકોડમાં 2 આર્ગ્યુમેન્ટ આવે છે, બરોબર. એકચ્યુઅલી 3 આર્ગ્યુમેન્ટ આવે છે. આપણું કામ છે 2 આર્ગ્યુમેન્ટથી થઈ જાય છે. ટ્રુ સેટ કરી નાખ્યું જેસન ડીકોડ. એકવાર છે સમજાવી દઉં ક્યાં ગયું ડીકોડ. સ્ટોર્સ જેસન ડેટા ઇન PHP વેરિયેબલ. આનું કામ શું છે તો કે જેસન ડેટાને ફરીથી PHP ફોર્મેટમાં ડીકોડ કરવાનું, બરોબર. અને અહીંયાનું એક્ઝામ્પલ છે કે જો આ એક જેસન ઓબ્જેક્ટ છે, કારણ કે જો ફોર્મેટ સ્ટોરેજનું જો જેસન ટાઈપનું છે, એને ડીકોડ કરી અને PHP વેરિયેબલ આપણે અહીંયા સ્ટોર કરી નાખ્યું. હવે આ PHP ઓબ્જેક્ટ બની ગયો, બરોબર. આ એનું સિન્ટેક્સ છે. જે સ્ટ્રિંગ હોય એ સ્ટ્રિંગ, પછી આ બીજા બધા પેરામીટર્સ છે, બરોબર. એમાંથી એક આપણે ટ્રુ એક સેટ કરવું પડશે જેસન ડીકોડમાં, તો કે જે આ ડીકોડિંગ થાય છે એને ટ્રુ સેટ કર્યું, 1 સેટ કર્યું, બરોબર. જેસન ડીકોડ થઈ જાય અને આપણે ફરીથી તમારે કોઈ એક PHP વેરિયેબલમાં સ્ટોર કરવું પડશે. કાર્ટ ડેટા વેરિયેબલની અંદર આને સ્ટોર કરી નાખ્યું, જે હું અહીંયા યુઝ કરું છું, બરોબર. તો શોપિંગ કાર્ટમાં જે ડેટા આવે છે એને અહીંયા કાર્ટ ડેટાની અંદર ફેચ કરીને સ્ટોર કરી નાખ્યું જેસન ડીકોડથી, બરોબર. હવે અહીંયા જે ડેટા આવશે એ પ્રોસેસ થઈ હશે અને આપણે જે અહીંયા પ્રિન્ટ કરવું છે પ્રિન્ટ થઈ શકશે. જો આમાં કાંઈ એરર નહીં હોય તો જોઈએ કાંઈ એરર છે કે નહીં, બરોબર. આટલી વસ્તુ છે એ જોવાની હતી. 2 વાર થઈ ગયું છે. બરોબર. તો એક સ્ટ્રીપ સ્લેસીસ જોયું અને જેસન એન્કોડ અને ડીકોડ, આ 2 વસ્તુ છે એ આપણે જોયું. તો જ્યારે બ્રાઉઝર થી PHP ઓબ્જેક્ટમાં ડેટા અને PHP ઓબ્જેક્ટથી બ્રાઉઝરમાં ડેટા જતો હોય ત્યારે આપણે એક ડેટાની જે ડેટા પ્લેટફોર્મ પ્રમાણે જે એના ફોર્મેટમાં ચેન્જ છે એને આપણે એક સ્ટેજ ઉપર લઈ આવવા માટે, એક સરખું લઈ આવવા માટે જેસન મેથડ છે એનો યુઝ કરીએ છીએ. તો એ આપણે અહીંયા યુઝ કર્યું અને સેમ વે, બરાબર, અહીંયા પણ આપણે યુઝ કરવું પડ્યું, કારણ કે અહીંયા પણ આપણે PHP ઓબ્જેક્ટનો ડેટા છે એ આપણે બ્રાઉઝરની અંદર સ્ટોર કરીએ છીએ. ઓકે, હવે જોઈએ આપણે, બરાબર, આને રિફ્રેશ કરીને શું આવે છે? ઓકે, undefined value 107.108.109. વેરિયેબલ ના નામ છે અનડિફાઇન્ડ આવે છે, જોઈ લઈએ. વેરિયેબલ નેમિંગમાં કાંઈ આપણે ભૂલ કરી છે? ઓકે, અહીંયા આપણે જો વેલ યુઝ લખ્યું છે અને અહીંયા વેલ યુ છે, બરોબર. ફોર ઈચમાં વેરિયેબલ નું નામ આપણે વેલ યુઝ છે. ડન. રેડી? હવે ડેટા છે એ પ્રોપરલી આપણે 1 નંબરનું કઈ રીતે આવી જાય છે, બરોબર. એવી જ રીતના
2 નંબર તો 2 નંબર. પણ જો શું થાય છે અહીંયા ડેટા છે એ એક પછી એક શોપિંગ કાર્ટમાં જે પ્રીવિયસ હોય એનાથી રિપ્લેસ થઈ જાય છે, બરોબર. થોડીક ફોર્મેટિંગની પણ એરર છે, બરોબર. એની એ તો આપણે જોઈ લેશું. ક્વોન્ટિટી, પ્રાઇસ, ટોટલ અને અહીંયા રિમૂવ બટન એટલું આવે છે. પણ શું થાય છે તો કે ડેટા છે એ ઓવરરાઇટ થઈ જાય છે કાર્ટમાં. હવે એકવાર આપણે શોપિંગ કાર્ટમાં અહીંયા જોઈ લઈએ, રિફ્રેશ કરીને ડેટા આવે છે. ઓકે, એમાં પણ શું થાય છે, રિમૂવ થઈ જાય છે ડેટા. અર્લિયર ડેટા છે એ રિમૂવ થઈ જાય છે. તો હવે આના માટે લોજિક આપણે સેટ કરવું પડશે. શું સેટ કરવું પડશે તો કે ઇઝ સેટ હોય ઓલરેડી અને ફરીથી કોઈ નવો ડેટા છે એ સેટ થાય, એટલે કે ફરીથી કોઈ બીજા કોઈ એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરે તો ત્યારે જૂનો ડેટા છે એ ઓવરરાઇટ ન થઈ જવો જોઈએ, પણ એમાં શોપિંગ કાર્ટની અંદર ડેટા એડ થવો જોઈએ. ઓકે, એના માટે હવે આપણે શું કરશું આગળ એ જોઈએ, બરાબર. તો જ્યારે ઓલરેડી ડેટા સેટ છે, તો હવે આપણે શું કરવું પડશે અહીંયા તો કે ઇફ ઇઝ સેટ એડ ટુ કાર્ટ, બરોબર. આ ફર્સ્ટ ટાઈમ જ્યારે શોપિંગ કાર્ટમાં એડ થાય ત્યારે પછી અંદર જઈને આપણે ફરીથી પાછું ચેક કરીએ ઇફ શું તો કે ઇઝ સેટ, શું ઇઝ સેટ તો કે $_cookie અને કઈ કુકી તો કે શોપિંગ કાર્ટ, બરોબર. જો આ સેટ હોય ઓલરેડી, બરોબર, તો તમારે શું કરવાનું છે તો કે તમારે ફરીથી જે નવો ડેટા આવે, બરોબર, એને એ એરેની અંદર લઈ અને સ્ટોર કરવાનો છે, એડ કરી દેવાનો છે નવો ડેટા. આનો મિનિંગ શું થયો, આ ફર્સ્ટ ટાઈમ એડ ટુ કાર્ટ ઉપર ક્લિક થાય ત્યારે આપણે શું કરીએ છીએ, બાય ડિફોલ્ટ એરે બનાવીએ છીએ, બરોબર. અને એ શોપિંગ કાર્ટ કુકી વેરિયેબલ બનાવી એની અંદર સ્ટોર કરીએ છીએ. પણ પાછું સપોઝ બીજી વાર આપણે છે આ સેટ કર્યું તો આ જ ફંક્શનની અંદર જશે, ટ્રુ થશે ઇફ કન્ડિશન. એની અંદર આપણે ચેક કરીએ કે જો કુકી ઓલરેડી સેટ હોય તો આ ટ્રુ થાય ઇફ કન્ડિશન. ઇફ અહીંયા હું લખી નાખું, ઇફ cookie is already set, એનો મતલબ એવો થયો કે already cart data is there and I am adding new data in cart. આવો મિનિંગ થયો આ કન્ડિશનમાં. જો આવું થાય તો મારે શું કરવું પડશે તો કે મારે જે નવો ડેટા આવે છે, બરોબર, એને તમારે આમાં એડ કરવો પડશે. અને એના માટે શું કરવું પડશે તો કે અહીંયા હું લખીશ $cookie, બરાબર, કુકી ડેટા, જેની અંદર હું PHP વેરિયેબલ ની અંદર કુકી ડેટા છે એ સ્ટોર કરું છું. સ્ટ્રીપ સ્લેશિસ અને $_cookie શોપિંગ કાર્ટ, બરાબર. એમાંથી હું ડેટા ફેચ કરું જે ઓલરેડી છે એને, બરાબર, $_cart ડેટા, બરોબર, જે મારો PHP વેરિયેબલ છે કાર્ટમાં સ્ટોર કરવા માટે. એને હું JSON ડીકોડ કરી $cookie ડેટા છે, બરોબર, આ PHP ફોર્મેટમાં લઈ લો. બરાબર. એટલે સૌથી પહેલા હું શું કરું છું તો કે જે કુકીની અંદર ડેટા છે એને હું ઓલરેડી પાછો હું PHP વેરિયેબલમાં લઈ લઉં છું, કારણ કે નવો ડેટા આવ્યો, બરોબર, આનાથી એડ થયેલો છે, એની અંદર મારે ડેટા એડ કરવો પડશે. જે નવો આવ્યો એને, નવો આવ્યો એ PHP ફોર્મેટમાં એડ થશે. તો મારે ફરીથી એને, બરોબર, PHP ફોર્મેટમાં લેવો પડશે કુકીને રીડ કરીને. જૂની કુકીને રીડ કરી, બરોબર, એને અહીંયા PHP વેરિયેબલ ની અંદર લીધું, બરોબર. એલ્સ જો આવું ન હોય, બરોબર, એટલે કે કુકી ઓલરેડી સેટ ન હોય અને
નવો ડેટા એડ ન કરવાનો હોય આમાં, તો આપણે કાંઈ ખાસ કરવાનું નથી, પણ જે આ કુકી ડેટા વેરિયેબલ છે, સોરી કાર્ટ ડેટા, બરોબર, એને ખાલી એરે વેરિયેબલ તરીકે આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કરી નાખીએ. બરોબર, એલ્સ તો કે જે આ જે છે એક PHP વેરિયેબલ તમે એસાઇન કરો, બરોબર, અને શું કરો હવે એના પછી, તો કે આ જે ડેટા છે, બરોબર, નવો આવે છે ડેટા, એને હવે શું થશે અહીંયા, તો કે આ જે એરે ડિફાઇન થઈ ગયો એની અંદર ફરીથી જે નવો ડેટા ક્લિક કર્યો એ અહીંયા એસાઇન થઈ જશે, એરેમાં અપેન્ડ થઈ જશે એરેના નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર, બરોબર, અને ફરીથી કુકીની અંદર ડેટા સેવ થઈ જશે સિક્વન્સમાં. બરોબર, શું થયું, પહેલી વાર છે એ આ લોજિક નહોતું, બરોબર, તો શું થતું હતું, બાય ડિફોલ્ટ એરે કાર્ટ આપણું એમ્પ્ટી છે, કાર્ટ એમ્પ્ટી છે, તો આપણે કાર્ટને ફિલ કરવા માટે એરેની અંદર શોપિંગ કાર્ટ ડેટા સ્ટોર કર્યો. બટ સપોઝ હવે બીજી વાર આપણે ક્લિક કરીએ છીએ ત્યારે આ કન્ડિશન ટ્રુ થાય છે, શોપિંગ કાર્ટ કુકી વેરિયેબલ ઓલરેડી સ્ટોર્ડ છે. તો એ કેસમાં આપણે શું કરીએ છીએ, તો કે ખાલી આપણને PHP ફોર્મેટમાં ડેટાને આપણે અહીંયા PHP ફોર્મેટમાં ડેટાને આપણે ઇનિશિયલાઇઝ કરી દઈએ છીએ, બરોબર, કાર્ટ ડેટાને, અને ફરીથી એની અંદર નવો જે ડેટા આવે છે બધો આ મિકેનિઝમ થ્રુ ન્યૂ ઇન્ડેક્સ ઉપર છે એ આમાં સ્ટોર થઈ જશે, અને ફરીથી આ જ લોજિક છે એક્ઝિક્યુટ થશે ફોર ફ્લોની અંદર, અને શોપિંગ કાર્ટ છે એ આપણું અપડેટ થઈ જશે. બરોબર, બરોબર, રેડી. શું થયું, તો કે જો આ એક ડેટા એડ થયેલો હતો, સોરી મિલ્ક, એના પછી મેં આ ક્લિક કર્યો તો એક્ટિવેટેડ ચારકોલ એડ થઈ ગયો, બરાબર. એવી જ રીતના હું આ કરું તો ફરીથી પાછું એડ થાય છે, પણ ડીડ યુ ઓબ્ઝર્વ કે આ બધું છે એક ન્યૂ રેકોર્ડ તરીકે એડ થાય છે, બરોબર. અહીંયા ટોટલ થઈ ગયું, હવે ફરીથી પાછું નવું આવ્યું, બરોબર, 90 રૂપીઝ, બરોબર, એક નવા રેકોર્ડ તરીકે ટોટલની નીચે એડ થયું, બરોબર, અને અહીંયા ટોટલ પાછું છે એ આ 80 પ્લસ 90 આ આવે છે, બરોબર, પણ એક ન્યૂ રેકોર્ડ તરીકે થાય છે. પ્લસ બીજું શું થાય છે, સપોઝ આ કેલેમાઇન શોપ એડ કરેલો છે આપણે, ધેટ ઇઝ ધીસ વન, અને હું ફરીથી એડ કરું તો શું થાય છે, કેલેમાઇન શોપની નવી એન્ટ્રી, એટલે કે એ જ પ્રોડક્ટની નવી એન્ટ્રી અહીંયા ક્રિએટ થાય છે, પણ એની બદલે થવું શું જોઈએ, ક્વોન્ટિટી જ ખાલી એડ થવી જોઈએ અને એ પ્રમાણે પ્રાઇસ એડ થવી જોઈએ, બરોબર. આ કરવા માટે હવે આપણે શું કરવું પડશે, તો કે આપણે ચેક કરવું પડશે કે એ જ આઈડી ઉપર જો ફરીથી ક્લિક થતું હોય તો હું નવો ડેટા અહીંયા આખો જે શોપિંગ કાર્ટમાં એડ કરું છું આ રીતના, બરોબર, એ રીતના એડ ન થવો જોઈએ, પણ ખાલી ક્વોન્ટિટીમાં ચેન્જ આવવો જોઈએ અને એકોર્ડિંગલી પ્રાઇઝમાં છે એ ચેન્જ થવો જોઈએ, બરોબર, અને એકોર્ડિંગલી ટોટલની અંદર ચેન્જ થવો જોઈએ. આવું મારે કરવું છે. તો હવે હું શું કરીશ, બરોબર, આગળ હવે જોઈએ. હવે મારે અહીંયા શું કરવું પડશે, તો કે જે આઈટમ એડ થાય છે, બરોબર, એ આઈટમની આઈડીને મારે ટ્રેક કરવી પડશે, કારણ કે આઈડી ઉપરથી જ આઈટમ છે એ ઇન્ડિવિજ્યુઅલી ડિફર થશે, બરોબર. કઈ આઈડી છે એ ડેટાબેઝ, એક જ મિનિટ. એરર આવી ગઈ છે, આટલામાં જ પેજ દેખાય છે. ઘણી વાર છે સ્ક્રીન આખી શેર હોય ત્યારે આવી એરર આમાં આવે છે.
બરોબર, તો આ આઈડી જે વાત છે આપણે કરતા હતા, આઈડી એકને એક આઈડી જો બરોબર કુકીની અંદર સ્ટોર થતું હોય તો મારે નવી આખી આઈટમ સ્ટોર કરવાની જરૂર નથી. બરોબર, એની બદલે મારે ખાલી એની અંદર આઈ હેવ ટુ ઓનલી increase the quantity of that product belongs to that particular ID એવું મારે કરવું છે. બરાબર, તો એના માટે હવે શું કરવું પડશે? આઈડી ને ટ્રેકિંગ રાખવા માટે હવે હું અહીંયા એક કામ કરું છું, એક આઈડી નું લિસ્ટ બનાવું છું. બરોબર, ડોલર આઇટમ આઈડી લિસ્ટ, અને આની અંદર હું એક બરોબર એરે કોલમ ફંક્શન છે એરે માટેનું, બરોબર, જે પર્ટિક્યુલર કાર્ડ ડેટા આપણી પાસે એરે છે, બરોબર, એમાંથી પર્ટિક્યુલર એક કોલમ કઈ તો કે આઇટમ અંડરસ્કોર આઈડી એને સ્ટોર કરશે. શું કરશે તો કે આ કાર્ટ ડેટા છે એની અંદર આપણી પાસે શું છે તો કે આઈડી, નેમ, પ્રાઇસ આ બધી કોલમ્સ છે અરેની અંદર. બરોબર, એમાંથી આ આઇટમ આઈડી લિસ્ટ છે એની અંદર એક જ મિનિટ એક જસ્ટ આવ્યા છે. ઓકે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન, એક ગેસ્ટ આવી ગયા હતા અહીંયા થોડીક વાતચીત કરવામાં. ઓકે, તો વોટ વી આર ડુઈંગ ઓવર હિયર તો કે ખાલી આપણે આઇટમ આઈડી ને છે એ અહીંયા સ્ટોર કરેલી રાખીએ છીએ ચેક કરવા માટે લેટર ઓન, કે જો આપણે આમાં એડ કરીએ શોપિંગ કાર્ટમાં ડેટા તો એ આઇટમ આઈડી થી ડેટા ઓલરેડી શોપિંગ કાર્ટમાં છે કે નહીં, બરાબર, એ ચેક થાય એના માટે એક આપણે PHP વેરિયેબલ બનાવ્યું જેની અંદર આપણે આઇટમ આઈડી ખાલી સ્ટોર કરીએ છીએ. ઓકે, હવે આપણે શું કરીએ આગળ જોજો, ધ્યાન રાખજો. if જો આ એરે છે, બરોબર, કયો એરે તો કે આ કાર્ટ ડેટા એરે, બરોબર, એની અંદર હિડન આઈડી બરોબર છે આપણી અંદર, આપણી પાસે હિડન આઈડી અથવા તો આઇટમ આઈડી, બરોબર, એ ઓલરેડી એરેની અંદર હોય ક્યાં તો કે આઇટમ આઈડી લિસ્ટમાં. આઇટમ આઈડી લિસ્ટમાં હિડન આઈડી ઓલરેડી આપણી પાસે જે અહીંયા એડ કરીએ છીએ સેટ થયેલું હોય તો આપણે એને શું કરવું એની એક આપણે અહીંયા કન્ડિશન લખીએ ઇન એરે. એરેનું એક ફંક્શન છે, કોઈ પણ PHP એરે હોય એને આપણે આ રીતના ચેક કરી શકીએ. $_ cost
હિડન આઈડી અને $_item આઈડી ઘણી વાર લોંગ વેરિયેબલ હોય કોપી કરી લો જેથી કરીને સ્પેલિંગ એરર ન રહે. આઇટમ આઈડી લિસ્ટ જો આવું હોય એટલે કે જે અહીંયા હિડન આઈડી સેટ થાય છે બરોબર, જે હિડન આઈડી અહીંયા મને મળે છે આઇટમ આઈડીમાં એ અને અહીંયા આઇટમ આઈડી લિસ્ટની અંદર જે આઈડી આવે છે એ ઓલરેડી હોય એરેની અંદર બરોબર. તો હું શું કરીશ તો કે હું કાર્ટ $કાર્ટ ડેટા બરોબર એની અંદર હું સેવ કરી નાખીશ કાર્ટ ડેટામાં પર્ટિક્યુલરલી આઇટમની મારે ક્વોન્ટિટી જ વધારવી છે બરોબર. અને ક્વોન્ટિટી કઈ રીતના વધારવી છે તો કે જે આઈડી ઉપરથી જે કી ઉપરથી ડેટા છે એ આવ્યો છે એને એના માટે હું એક ફોર ઈચ લૂપ લઈ લઉં બરોબર. $કાર્ટ ડેટા as key is as values એમાં હું નામ થોડાક ચેન્જ કર્યા મેં બરાબર. અને એમાંથી ફોર ઈચ લૂપની અંદર જે કી ઉપર આઇટમ આઈડી મેચ થાય છે બરાબર is equal to for each અને એને આપણે અહીંયા if માં મૂકી દઈએ if કાર્ટ ડેટા પર્ટિક્યુલર કી ઉપરની આઇટમ આઈડી is equal to $_post અને હિડન આઈડી બરોબર જે આ મળે છે આપણને એ સર સિંગલ યુનિટ આપવામાં આવશે. સિંગલ કરીએ આ જો સેમ હોય બરાબર તો તમારે નવી આઇટમ એડ કરવાની નથી કાર્ટમાં પણ કાર્ટ ડેટાની અંદર તમારે શું કરવાનું છે તો કે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવાની છે. કઈ ક્વોન્ટિટી કી ઇન્ક્રીઝ કરવાની છે તો કે જે આઇટમ ઉપર તમે મેચ કર્યું છે બરાબર એ કી ઉપરની આઇટમ આઈડીમાં બરોબર ક્વોન્ટિટી ચેન્જ કરો તો કે આઇટમ અંડરસ્કોર ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ જે પ્રીવિયસ ક્વોન્ટિટી છે બરોબર એક એડ કરેલું છે તો ઈ પ્લસ બરોબર શું તો કે $_post અને ક્વોન્ટિટીમાં જે મને મળે એ બરોબર. કારણ કે આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ રાખ્યું છે સ્ક્રીનમાં કંઈક પ્રોબ્લેમ છે. નવી વિન્ડો ખોલું તો એમાં ખોલો બરોબર. અહીંયા જે હું ડેટા બરોબર પાછું ક્લિક કરીશ તો એ હિડન આઈડી સેટ કરશે બરોબર. એ હિડન આઈડી અને આઇટમ આઈડી જે અંદર પડેલું છે
પાર્ટીની અંદર એ બે જો સેમ હોય તો એનો મતલબ કે હું બે ડેટા સોરી ઓલરેડી જે એડેડ છે આઇટમ એને જ એડ કરું છું અને અહીંયા હું એના ટેક્સ્ટ બોક્સથી વધારે આઇટમ પણ એડ કરી શકું તો એક્ઝેક્ટલી જેટલી આઇટમ એડ કરું છું એટલી પ્લસ થાય એટલા માટે મેં અહીંયા શું કર્યું તો કે પ્લસ પોસ્ટ ક્વોન્ટિટી બરાબર કારણ કે ક્વોન્ટિટી વેરિયેબલની અંદર અહીંયા મને મળશે નવો ડેટા બરાબર તો એટલી મેં અહીંયા શું કર્યું ક્વોન્ટિટીને એડ કરી નાખી બરાબર ક્યાં સુધી તો કે જ્યાં સુધી આપણે એવું ફોર ઇચ લૂપ એટલા માટે મૂકી દઈશ સપોઝ 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ જેટલી પણ વાર આપણે એડ કરીએ એટલી વાર છે આ લૂપ એક્ઝિક્યુટ થાય અને જો આવું ન હોય બરાબર જો અરેમાં ઓલરેડી આઇટમ ન હોય બરાબર આઇટમ લિસ્ટ આઇટમ આઈડી લિસ્ટની અંદર આઈડી ન હોય એટલે કે ફર્સ્ટ ટાઈમ એડ કરતા હોય તો કયું લોજિક આવશે તો કે આ જ લોજિક આવશે બરોબર એટલા માટે હવે આપણે શું કરીએ છીએ તો કે આ લોજિકને બરોબર હા આટલા પાર્ટને એલ્સ ની અંદર આપણે આની અંદર મૂકી દઈએ છીએ નહીતર શું કરશે તો કે એરે ક્રિએટ કરશે બરોબર અને એની અંદર છે એ આપણે એરે ક્રિએટ થઈ જાય પછી આટલું લોજિક છે એ કોમન છે શોપિંગ કાર્ટની અંદર ડેટા છે એ એડ થાય બરોબર શું કર્યું આપણે તો કે ઓલરેડી કાર્ટની અંદર જે ડેટા એડ કરેલો છે એ જ ડેટા ફરીથી જો એડ થાય સ્ટોર થાય તો એ ટ્રેક કરવા માટે આપણે આઇટમ આઈડી લિસ્ટનો નવો વેરિયેબલ બનાવ્યો જે કાર્ટ ડેટામાંથી ખાલી આઇટમ આઈડી કોલમને છે એ અરે કોલમ ફંક્શનથી આપણે સ્ટોર કરી આમાં ફેચ કરે છે પછી આપણે અહીંયા શું જોયું ચેક કર્યું તો કે $_પોસ્ટ હિડન આઈડી બરોબર માં જે વેલ્યુ મળે છે આપણને એ એટલે કે જ્યારે આપણે અહીંયા ક્લિક કરીએ કોઈ પણ આઇટમ ઉપર તો અહીંયા જે સેટ થાય છે બરોબર એ વેલ્યુ આપણને અહીંયા મળશે બરોબર એ અને આ આઇટમ આઈડી લિસ્ટ બરોબર જે આપણને ક્યાંથી મળે છે શોપિંગ કાર્ટ કુકીમાંથી મળે છે એટલે કે કુકીમાં ઓલરેડી ડેટા સેટ થયેલો છે અરેમાં ક્યાંય છે આખા અરેને સેવ સોરી સર્ચ કરશે ઇન અરે છે એ અરેનું સર્ચિંગ ફંક્શન છે બરોબર જે પહેલી આર્ગ્યુમેન્ટ છે એને સર્ચ કરે છે બરોબર બીજી આર્ગ્યુમેન્ટની અંદર સ્ટ્રિંગમાં તો જો એ સર્ચ થાય તો એને હવે તમારે સેટ કરવાનું છે ક્યાં સર્ચ કરવાનું છે તો કે કાર્ટ ડેટામાં બધી કીઝ અને વેલ્યુઝને એક પછી એક તમે સ્કેન કરતા જાઓ અને જે કી અને વેલ્યુમાં આઇટમ આઈડી છે એ મેચ થાય છે હિડન આઈડી સાથે બરોબર એની અંદર તમે ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝ કરી નાખો આઇટમ ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝ કરી નાખો ખાલી આઇટમ ક્વોન્ટિટી બરોબર બધું નહીં અને પછી શું થાય છે તો કે એલ્સ પાર્ટમાં ન આવે તો અને પછી છે એ તો કે આ જે એન્કોડ ફોર્મેટ છે એમાં આપણે જેસન એન્કોડથી છે એ પીએચપી વેરિયેબલમાં આપણે ડેટા છે સ્ટોર કરી નાખીએ અને ફરીથી છે એ આપણે બ્રાઉઝરમાં નવી ક્વોન્ટિટી છે એ રિફ્લેક્ટ કરી નાખીએ અને સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ કરી નાખીએ બરોબર પણ જો આવું ન હોય બરોબર તો બાય ડિફોલ્ટ શું છે તો કે પહેલી વાર ડેટા એડ કરીએ છીએ આપણે એટલે કે નવી આઇટમ એડ કરીએ છીએ તો નવી આઇટમ માટે છે એ આપણે એરે છે એ નવી આઇટમનો આઈડી નેમ પ્રાઇસ ક્વોન્ટિટી બધું સેટ કરવું પડશે આપણે એરેની અંદર બરોબર એડ થઈ જાય છે નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર એડ થઈ જાય પછી એલ્સ લૂપ પૂરી થાય પછી ફરીથી પાછું શોપિંગ કુકીની અંદર સ્ટોર થઈ જશે બરોબર આટલું હવે આપણે આને એકવાર રન કરીને જોઈએ બરોબર તો જૂનું એઝ ઇટ ઇઝ છે એટલા માટે દેખાડે છે તો આપણે પહેલા શું કરીએ તો કે કુકીને આપણે ઇરેઝ કરવી પડશે ડિલીટ કરવી પડશે બરોબર તો કારણ કે કુકી ડેટા સ્ટોર્ડ રાખે છે એટલા માટે આપણું શોપિંગ કાર્ટ છે એ સેવડ રહે છે તો શોપિંગ કાર્ટની અંદર ડેટા ઘણો બધો એડ થઈ ગયો છે બરોબર અહીંયાથી ડિલીટ કરીને
delete. So no item in cart. Suppose આને એડ કર્યું બરાબર, ફરીથી પાછી એજ એડ કર્યું તો ક્વોન્ટિટી ચેન્જ થઈ ગઈ, પ્રાઇસ એની 70 છે, તો એ તો મિકેનિઝમ આપણે ઓલરેડી નીચે અહીંયા સેટ કરેલું જ છે લોજિકમાં, એટલે આ વી ડુ નોટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. 2 * 70 = 140 થઈ ગયું. હવે ધારો કે નવી આઈટમ આવે છે બરાબર, નવી આઈટમ માટે ઓકે હજી કંઈક ચેન્જ છે, આ ન થવું જોઈએ. નવી આઈટમ માટે શોપિંગ કાર્ટ પાછળ ડેટા આવી ગયો. નહીં, નવું પાછું પ્રિન્ટ થાય છે. એમાં કાંઈ વાત છે. જો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે આપણે ફરીથી પાછો ડેટામાં એકને એક એડ કરીએ તો ક્વોન્ટિટી જ ઇન્ક્રીઝ થાય છે બરાબર, એક આખી નવી આઈટમ એડ નથી થતી. અમારા ખ્યાલથી કંઈ એરર આવી જોઈએ. ઓર લૂપ આપણે ટર્મિનેટ કરીએ છીએ એમાં સ્ટોરેજ બરાબર, એની અંદર એ બરાબર છે. પછી કોઈને કાંઈ એરર દેખાય તો કહેજો, ટ્રાય કરું છું. PHP અહીંયા મારા ખ્યાલથી આપણે ટોટલ કમ્પ્લીટ થાય બરાબર, પછી જ ફોર ઇચ લૂપ જે છે એ કમ્પ્લીટ કરી નાખવી પડશે બરાબર. આપણે કરીએ છીએ અહીંયા ઠેઠ કમ્પ્લીટ થાય છે ઓકે, એટલા માટે આ ટોટલ વાળી જે સિન્ટેક્સ છે એ શું થાય છે, રિપીટ થાય છે. મારે અહીંયા એને કમ્પ્લીટ ફોર ઇચ લૂપ અહીંયા કમ્પ્લીટ કરવું પડશે બરાબર. પછી શું થશે તો કે આ એક્સ્ટ્રા એક થઈ ગયો, હા ઇફ વાળો બ્રેકેટ. જો શું થતું હતું, ટોટલ વાળી જે સિન્ટેક્સ છે બરાબર, એ એવરી ટાઈમ રિપીટ થતી હતી. હા જી બરાબર, કારણ કે મેં ફોર ઇચ લૂપ અહીંયા ઠેઠ કમ્પ્લીટ કરી હતી બરાબર, એક બ્રેકેટથી. તો એ રિપીટ ન થાય એટલા માટે મેં શું કર્યું તો કે જેવો હું અહીંયા ટોટલ કમ્પ્લીટ કરી નાખું છું, પછી આ ફોર ઇચ વાળું મિકેનિઝમ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આ બરોબર, એના પછી ટોટલ છે એ તો કોમન હશે ને બધાનો ટોટલ બરાબર, જે આ છે ગ્રાન્ટ ટોટલ, એટલા માટે મેં એને બહાર મૂકી દીધું બરાબર. શું કરતો હતો હું અર્લિયર, અહીંયા PHP મોડની અંદર હું કમ્પ્લીટ કરતો હતો એને બદલે અહીંયા પ્રોપર કમ્પ્લીટ કર્યો હતો બરોબર. જોઈએ કદાચ તો આ જરૂર છે. પહેલા કૂકીઝને આપણે રિમૂવ કરવી પડશે. શોપિંગ કાર્ટને રિમૂવ, રિફ્રેશ, એક આઈટમ એડ,
સર આ ટીઆર ની અંદર વિખાઈ ગયો હતો. કોલ સ્પાન 3 ની સેટિંગ કંટ્રોલ ઝેડ કરો. કંટ્રોલ ઝેડ, હા દેખાય. યસ, હવે બરોબર થવા તો નવી આઈટમ છે એ એડ થાય છે સાથે, અને અહીંયા ટોટલ આવે છે. આ ઓરિએન્ટેશન આપણે પછી જોશું. બરોબર છે. હવે સપોઝ લાસ્ટ છે એ હું ફરીથી એડ કરું છું તો ક્વોન્ટિટી ચેન્જ થાય છે, બરોબર, નહીં કે નવી આખી આઈટમ એડ થતી અને એપ્રોપ્રિએટલી અહીંયા ટોટલ પણ થઈ જાય છે. હવે ધારો કે હું અહીંયા 2 એડ કરું એક સાથે બે ક્વોન્ટિટી, તો 2 + 2 4 × 80 320 અને અકોર્ડિંગલી અહીંયા ટોટલ. એવી જ રીતના અહીંયા સપોઝ 2 કરું અને એડ કરું તો અહીંયા એ થઈ જાય છે. તો હવે શોપિંગ કાર્ટ પ્રિપેર કરવાનું કામ મારા ખ્યાલથી બરોબર થઈ ગયું છે. હવે આઈટમ આપણે અહીંયા જે રિમૂવ કરવાનું છે લોજિક એ, અને અહીંયા ક્લિયર ઓલ લોજિક ધેટ વી હેવ ટુ સેટ, હવે એ કરવાનું છે. તો મેઇનલી જે કાર્ટ આખું બની જાય, બરોબર, એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું, ડન. હવે જો આ રિમૂવ કરીએ, બરોબર, ત્યારે શું થાય છે તો કે જો અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ અને આઈડી ઇઝ ઇક્વલ ટુ 3 આવું આવે છે, બરોબર. હવે આનો યુઝ કરી આ ડિલીટ થઈ જાય એવું મિકેનિઝમ આપણે કરવાનું છે. એટલે કે શોપિંગ કાર્ટની અંદર જે કુકી ડેટા છે જે સેટ થયેલો છે એને ડિલીટ કરવાનો છે શોપિંગ કાર્ટ બ્રાઉઝરમાંથી, બરોબર. હવે આપણે એના માટે આગળ વધીએ છીએ. એના માટે હવે આપણે શું કરવું પડશે, એક મેસેજ જે ડિસ્પ્લે થાય એનું એક હું અહીંયા વચ્ચે મૂકી દઉં. આપણે કાર્ટમાં ડેટા એન્ટર કરીએ છીએ ત્યારે જે આ મેસેજ આપણે અહીંયા વેરિયેબલ લીધો છે, બરોબર, એને આપણે અહીંયા પ્રિપેર કર્યો છે, બરોબર. સક્સેસ થાય ત્યારે તો એ મેસેજ આપણે અહીંયા પ્રિન્ટ કરવાનું આપણે બાકી રાખ્યું છે એ મૂકી દઈએ. એ આવશે ક્યાં, તો કે મારે પ્રિન્ટ કરવો છે અહીંયા ઓર્ડર ડિટેલ્સ નીચે, અહીંયા પ્રિન્ટ કરી દઉં. ટાઈમ કેટલો છે 10:58. લેક્ચર હમણાં કમ્પ્લીટ થવા આવશે તો ને ધ્યાનમાં રાખીને. મેસેજ વેરિયેબલ ઓલરેડી થઈ ગયો છે, બરોબર. મારે ખાલી પ્રિન્ટ જ કરવાનું છે. ઓર્ડર ડિટેલ્સ આ રહ્યું, બરોબર. એની અંદર ક્લાસ ડિવિઝન અહીંયા ટ્રાય કરું, અહીંયા મૂકી દઉં, બરોબર. તો મેસેજ છે PHP પાર્ટ છે, ક્વેશ્ચન માર્ક PHP echo ડોલર મેસેજ. બરોબર. જે અહીંયા ક્લિયર કાર્ટ છે, બરોબર, એની ઉપર અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવું છું જે ડેટા એડ થાય એનો, બરોબર. આ મેસેજ કન્સ્ટ્રક્ટ ક્યાં થાય છે તો કે જ્યારે કાર્ટમાં એડ થાય ત્યારે હું શું કરું છું, આ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ કરું છું, બરોબર. જે ક્વેરી સ્ટ્રિંગમાં ઇન્ડેક્સ પછી અહીંયા અપેન્ડ થશે, ટ્રુ થશે. તો અહીંયા ટ્રુ થશે તો મેસેજ વેરિયેબલ છે એમાં સેટ કરું છું જે એક HTML છે, બરોબર. div એની અંદર આ મેસેજ, બરોબર. તો અહીંયા છે એ શું કરશે તો કે એકચ્યુઅલમાં અહીંયા ઇકોમાં એ આવી જશે ઓવર હિયર, બરોબર. જોઈએ. ઓકે, અહીંયા આવી જાય છે. લખેલું કંઈ છે નહીં, લખેલું કંઈ કેમ નથી તો કંઈ લખ્યું નથી. તો હું અહીંયા લખી નાખું ડેટા successfully added in cart, બરોબર. એવું અહીંયા લખી નાખું ડેટા સક્સેસફુલી એડેડ ઇન કાર્ટ. અહીંયા એક મેસેજ આવી ગયો, બરોબર.
હવે એ જ રીતના હવે શું કરવું છે મારે, જ્યારે હું આ રિમૂવ ઉપર ક્લિક કરું બરોબર, તો જો અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં મને એનું આઈડી મળી જાય છે બરોબર. જો આની ઉપર ક્લિક કર્યું તો સૌમ્ય મિલ્ક શોપ છે એનું આઈડી 3 છે બરોબર. તો એ આઈડી ઉપર 3 આઈડી વાળો ડેટા છે એ ડિલીટ થઈ જવો જોઈએ. એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ હું સેટ કરી દઉં છું બરોબર. ક્યાં સેટ થાય છે, જો અહીંયા બરોબર. એ માં href ઉપર index.php માં એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ એન્ડ આઈડી ઇઝ ઇક્વલ ટુ uid, તો કે જે આઈડી અત્યારે અહીંયા છે બરોબર, જે વેલ્યુઝ કરન્ટલી જે હું લૂપમાં છું એમાં વેલ્યુઝમાં મને જે આઈડી મળે છે એ આઈડી હું અહીંયા ઇકો બેક કરાવું છું ક્વેરી સ્ટ્રિંગમાં બરોબર. અને આ રિમૂવ બટન છે એન્કર ટેગનું બરોબર. હવે આના માટેનો કોડ મારે અહીંયા લખવાનો છે બરોબર. તો એ હું અહીંયા PHP સ્ક્રિપ્ટમાં ઉપર જેમ બરોબર સક્સેસ માટે મેં આ કોડ લખ્યો if is set success બરોબર. એવી જ રીતના હું ડિલીટ માટે હું લખી નાખું બરોબર. હું લખું તો કે if is set શું ઓકે $_get બરોબર અને એક્શન બરોબર ઇક્વલ ડિલીટ બરોબર. અહીંયા જે ડિલીટ લખો એ એક્ઝેક્ટલી સ્પેલિંગ બરોબર તમે જે અહીંયા ડિલીટમાં આપેલો છે એ હોવો જોઈએ ક્વેરી સ્ટ્રિંગમાં જે સેટ કરો છો બરોબર. તો એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ અહીંયા સેટ થાય છે બરોબર. એને આપણે અહીંયા ક્રોસ ચેક કરીએ છીએ આ સેટ થયું. જો આવું હોય તો શું કરો તો કે અનસેટ કરવો છે ડેટા. તો ડેટા અનસેટ કરવા માટે મારે પહેલા શું કરવું પડશે, બ્રાઉઝરમાં શોપિંગ કાર્ટની અંદર જે ડેટા પડેલો છે એને PHP વેરિયેબલમાં મારે લઈ આવવો પડશે. એના માટેનું આટલી વસ્તુ ફિક્સ છે. કઈ સ્ટ્રીપ સ્લેશિસ વાળી છે. એને હું અહીંયા લઈ લઉં બરોબર. સ્ટ્રીપ સ્લેશિસ $_cookie શોપિંગ કાર્ટ એમાંથી જે ડેટા આવે એને કુકી કાર્ટમાં લઈ લીધો. કુકી કાર્ટને આપણે JSON કોડથી કાર્ટ ડેટામાં લઈ લીધો અને એના પછી હું શું કરું છું ફોર ઈચ લૂપથી ચેક કરું છું કે $કાર્ટ ડેટા એઝ $keys $values બરાબર. if અંદર આપણે ચેક કરીએ $કાર્ટ ડેટા કયો કાર્ટ ડેટા $keys ઇન્ડેક્સ ઉપર બરાબર જેની item_id equal $_get id હોય એ આઈડી હોય ડેટા તો મારે શું કરવું છે તો કે અનસેટ કરવો છે વેરિયેબલ. કયો વેરિયેબલ અનસેટ કરવો છે તો $કાર્ટ અંડરસ્કોર ડેટા અને કીઝ એટલે કે જે એ ઇન્ડેક્સ ઉપર આઈટમ આઈડી ઉપર પડેલો છે બરોબર એને આપણે અનસેટ કરવો છે. is unset બરોબર. વેરિયેબલ અનસેટ કરવા માટે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ $item cart item data is equal to અનસેટ થઈ જાય બરોબર. પછી ફરીથી એને શું કરવાનું છે કે JSON એન્કોડ ફોર્મેટમાં $કાર્ટ ડેટા અપડેટેડ ડેટા છે અને આઈટમ ડેટાની અંદર કોપી કરી નાખો બરોબર. અને અનસેટ કરી નાખ્યા પછી
બરાબર આ પર્ટિક્યુલર ડેટા આખી આ આઇટમ આઈડી એટલે કે કીઝ ઉપરનો જે ડેટા છે એ રો ને ડિલીટ કરી નાખીએ આપણે બરાબર પછી જે ડેટા વધ્યો શોપિંગ સોરી આ કાર્ટ ડેટાની અંદર પીએચપી વેરિયેબલની અંદર બરાબર એના આઇટમ ડેટાની અંદર આપણે કોપી કર્યો અને ફરીથી પાછી આપણે સેટ કુકી ફંક્શનમાં કોલ કરી અહીંયા કુકી છે એ શોપિંગ કાર્ટ કુકીને આપણે શું કર્યું તો કે અપડેટ કરી નાખ્યું કેનાથી તો કે આ જે નવી વેલ્યુ આવી બરોબર એનાથી આપણે અહીંયા અપડેટ કરી નાખી અને એનો ટાઈમ છે એ ફરીથી આપણે સેટ કરી નાખ્યો આ જ પ્રમાણે બરાબર જે આ છે આટલો ટાઈમ છે એ આપણે કુકીને વેલિડ રાખે છે સર બરાબર સિંગલ ઇન્વર્ટેડ કોમા ક્યાં આવશે સિંગલ કોમા અહીંયા આવશે શોપિંગ કાર્ટ ઓકે અહીંયા શોપિંગ કાર્ટ હા બરાબર છે આઈ થિંક ડબલ કોટ્સ એ ચાલે છે આને કરવા દે અહીંયા તો નહીં પછી આપણે અહીંયા શું કરશું તો કે ફરીથી ઇન્ડેક્સ ના સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ કરી દઈશું નહીં સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ ને સોરી રિમૂવ કર્યું આપણે અહીંયા બરોબર આઇટમ રિમૂવ કરી છે તો એના માટે હું અહીંયા રિમૂવ અથવા તો ડિલીટ જે પણ ઠીક લાગે ઇઝ ઇક્વલ ટુ 1 સેટ કરીશ વેરી સ્ટ્રિંગ ઓન રિમૂવ ઓફ આઇટમ રિમૂવ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ કરીશ અને સિમિલરલી આ જે સક્સેસ માટે મેસેજ હું પ્રિન્ટ કરાવું છું બરાબર એવો જ મેસેજ હું અહીંયા શું કરીશ તો કે એક રિમૂવ માટે પ્રિન્ટ કરાવી દઈશ રિમૂવ જ્યારે ટ્રુ હોય item removed from cart અને રિમૂવ કરે ત્યારે એમાં લાલ કલરનું દેખાય કે એવી રીતના તમારે સેટ કરવું હોય તો એ કરી શકો છો અત્યારે તો ગ્રીન માટે આપણે સેટ કરેલું છે બરોબર છે આ રીતના રિમૂવ માટે થાય છે અને જોઈએ અચ્છા 58 માં શું છે error? એક વધારાનું બ્રેકેટ રહી સેટ જાય કુકીમાં સેટ કુકીમાં અહીંયા થઈ છે વધારે cannot use is set the result of expression okay અહીંયા કઈક એરર રહી ગઈ છે શું છે is set dollar underscore get action equal delete okay અહીંયા એના ખ્યાલથી ખાલી આમ ચાલશે શું કર્યું તો કે અહીંયા ઇઝ સેટ તમે યુઝ ન કરી શકો ડોલર અંડરસ્કોર ગેટ એક્શન ઇક્વલ ટુ ડિલીટ હોય બરોબર તો ચાલે કારણ કે ઇઝ સેટ અહીંયા તમે યુઝ કરશો તો એ કોઈ બટન ઉપર ક્લિક થયું હોય તો સેટ મેથડ આવે બટન નથી અહીંયા એટલા માટે ડાયરેક્ટલી શું કહે છે 49 ઉપર અનડિફાઇન્ડ ઇન્ડેક્સ એક્શન સ્પેલિંગ એરર છે
પોસ્ટ હશે સર લગભગ. ના પોસ્ટ થી તો ડેટા દેખાય નહીં. આપણે અહીંયા દેખાય એમ રાખીએ છીએ. દેખાય એમ રાખીએ છીએ એટલા માટે ગેટ થી જ એક્સેસ થાય. નીચે સ્પેલિંગ એરર છે કે is equal to delete બરાબર જ છે. કઈ રીતના કરવું પડશે? is set યુઝ કરીએ તો ના પડે છે અને એમ કરીએ તો એક્શન અનડિફ ખાલી એક્શન છે એ સેટ કરી શકીએ. આ રીતના લખીને આપણે ચેક કરીએ કે એક્શન સેટ થયું છે કે નહીં. ઓકે એક્શન સેટ થયું છે કે નહીં. ઇફ ઇઝ સેટ એક્શન પણ આ એક્શન ક્યુ સેટ થયું છે. ઓકે એક્શન સેટ થયું છે કે નહીં બરોબર છે. એના પછી આપણે કરીએ is set action is set નહીં. હવે અહીંયા એક્શન નહીં યુઝ કરવા દે આપણને. અને ઈ એક્શન ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ડિલીટ જો હોય તો આવું કરવા દેશે. પહેલા આપણે ચેક કર્યું એક્શન સેટ થયું છે. યસ ES સેટમાં એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ છે. યસ તો આ કરવા દેશે. યસ હવે એરર આવતી નથી. હવે રિમૂવ કરીને જોઈએ. હવે આને રિમૂવ કરીએ. આઈડી વ્યૂ ઉપરની વસ્તુ રિમૂવ ઇઝ ઇક્વલ ટુ 1 સેટ થઈ ગયું. અહીંયા જાતું નથી. શોપિંગ કાર્ટમાં કઈ ડેટા છે. શોપિંગ કાર્ટમાં હજી ડેટા છે અનસેટ થયું નથી. ઓકે હા હા શું કરવું પડશે આપણે તો કે item data unset part data dollar ખાલી keys ને dollar keys પછી એકવાર ફરીથી જોઈ લઈએ. ડોલર કુકી ડેટા ઇઝ ઇક્વલ ટુ શોપિંગ કાર્ટમાંથી આપણે ડેટા લઈ લીધો. કુકી ડેટામાં નાખ્યો. જેસન એન્કોડ થી છે બ્રાઉઝરમાંથી PHP વેરિયેબલમાં ડેટા લીધો આપણે. એના પછી ફોર ઇચ લૂપમાં બધા જ કાર્ટના ડેટામાંથી વન બાય વન એક એક રોને જોતા ગયા. જો આઇટમ આઈડી છે એ હોય બરોબર તો એને અનસેટ ડોલર કાર્ટ ડેટા ડોલર કીઝ ડોલર કીઝ છે આઇટમ ડેટા જેસન કાર્ટ ડેટા શોપિંગ કાર્ટ આઇટમ ડેટા ડોલર બરોબર છે. યસ રિમૂવ થઈ ગયું. શું થતું વેરિયેબલનું નામ આપણે અહીંયા
ખાલી કીઝ ઇન્ડેક્સ આપ્યું હતું, બરોબર, જે વેરિયેબલનું નામ છે ડોલર કીઝ હતું, બરોબર, એટલા માટે. હવે આને રિમૂવ કરવાની ટ્રાય કરીએ. યસ, રિમૂવ, બરોબર, રિમૂવ અને ટોટલ પણ છે એ પ્રમાણે થાય છે. પાછું રિમૂવ, આખું રિમૂવ. આખું રિમૂવ થઈ જાય ત્યારે અહીંયા કાર્ટ ઇઝ ક્લિયર અથવા તો એમ્પ્ટી આવવું જોઈએ, બરોબર, એ નથી આવતું. હવે એ કરવાનું છે. હવે ટાઈમ થઈ ગયો છે, શું કરવું, એ એક ફંક્શન બાકી છે. શું કરવું છે? કરવું છે આગળ ક્લિયર ઓલ ઉપર ક્લિક કરીએ, બરોબર, ત્યારે અહીંયા ક્લિયર ઓલ થઈ જવું જોઈએ અને જે કાર્ટમાં ડેટા આવે છે એમાંથી આપણે બધું આવી રીતના રિમૂવ કરીએ તો અહીંયા રિમૂવ અથવા તો એમ્પ્ટી કાર્ટ એવું આવવું જોઈએ. કરવું છે અત્યારે, એ એક ફંક્શન બાકી રહ્યું છે. હેલો એવરીવન. ચેતન સરને પૂછી લઈએ એમ. ઓકે, મને એવું લાગે છે કે 10 મિનિટ જેવું જ થશે, વધારે નહીં થાય તો હું કરી લઉં. ચેતન સર આવશે 11:20, જેટલું થાય એટલું. નહીતર એવું હશે તો આ એક મોડ્યુલ આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું, બરોબર. તો એક તો જો ક્લિયર ઓલ ઉપર આપણે ક્લિક કરીએ, અહીંયા આ ક્લિયર કાર્ટ, તો જો અહીંયા એક્શન ઇઝ ઇક્વલ ટુ ક્લિયર આવી જાય છે, બરોબર, એ આપણે સેટ કરેલું છે. અહીંયા ક્લિયર કાર્ટ તો એના માટે આપણે ખાલી આ જ લખવાનું બાકી છે, જે અહીંયા આપણે ઇઝ સેટ ચેક કરીએ છીએ એ રીતના, બરોબર. તો એ એક આપણે પેલા કરી નાખીએ, બરોબર. તો એના માટે શું છે તો કે આને જ હું કોપી કરી નાખું અહીંયા, બરોબર, અને અહીંયા હું ગેટમાં હું લખી નાખું, બરોબર. શું તો કે ક્લિયર હતું, શું હતું ક્લિયર, ઓકે, બરોબર, ક્લિયર. ઓર એને હું છે અહીંયા પણ લખી શકું, અહીંયાની બદલે ક્લિયર, ઓકે, અહીંયા રાખીએ તો ક્લિયર થઈ ગયું. એક્શન ઇઝ ઇક્વલ ટુ, અગર ઇફ ઇઝ સેટ ક્લિયર, તો શું થવું જોઈએ તો આઇટમ કાર્ટ ઇઝ એમ્પ્ટી, એવું લખાઈ જવું જોઈએ, બરોબર. અને કાર્ટ આખું એમ્પ્ટી થઈ જાય, બરોબર, એવું કરવું પડશે આપણે, બરોબર. તો એના માટે આપણે શું કરશું તો કે એના માટે કોડિંગ આપણે અહીંયા જ કરી નાખીએ. શું તો કે એક્શન વાળામાં જઈએ, એક્શન ઇઝ ઇક્વલ ટુ ડિલીટ હોય, બરોબર, ત્યારે આ હવે ઈ એક્શન ન હોય અને if બરોબર $_ get એક્શન, સર આમાં જ એલસીફ દઈ દે તો નહીં ચાલે? ક્યાં શું કહો છો? આ $_ વાળામાં જ એલસીફ દઈ દે તો નહીં ચાલે? આમાં કયો છો? નહીં તમે જે ટાઈપ કરો છો ને વળી પાછું if એક્શન $get એક્શન, હા હા, એલ્સિફ કરો, એલસીફ દઈ દે. એલ્સિફ કરો તોય ચાલે, આવી રીતના કહો છો ને, એલ્સ ઇફ કન્ડિશન આપણે મૂકવી પડશે ને, એક્શન ઇઝ ઇક્વલ ટુ ક્લિયર, આમ ચાલે આ રીતના. એટલે જો આ ન હોય તો આ, બરોબર. તો શું કરવાનું છે
આપણે આખું ક્લિયર કરી નાખીએ તો શું આખો અનસેટ જ કરી નાખવાનો છે આખો વેરિયેબલ કયો અનસેટ કરવાનો છે વેરિયેબલ તો કે કુકી વેરિયેબલ આખો બરાબર તો એની બદલે આપણે આમે લખી શકીએ કે સેટ કુકી અને શોપિંગ કાર્ટ એમ્પ્ટી વેલ્યુ સાથે સેટ કરી દઈએ એને અને ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ માઇનસ 3600 જૂના સમયમાં આવ્યા જાય આપણે અને અહીંયા હેડર લખી નાખીએ આજ અહીંયા લખીએ ક્લિયર ઓલ 651 બધું ક્લિયર કરી નાખીએ આપણે બરોબર એનું લોજિક અને અહીંયા એના માટેનો આપણે મેસેજ લખી નાખ્યો ક્લિયર કરવા માટે નો આઇટમ ઇન કાર્ટ આવી ગયું કાર્ટ ઇઝ એમ્પ્ટી હવે કંઈક એડ કરીએ તો આઇટમ સક્સેસફુલી એડેડ પાછી એને એડ કરીએ ક્વોન્ટિટી એડેડ બીજી આઇટમ એડ કરીએ વેરી ગુડ સક્સેસફુલી એડેડ થર્ડ આઇટમ વેરી ગુડ ફોર્થ આઇટમ સેકન્ડ ટાઈમ ગુડ ધારો કે ફોર્થ આઇટમ છે એને રિમૂવ કરવી છે આઇટમ રિમૂવ બરાબર અને હવે સપોઝ આ ક્લિયર જ કરી નાખવું છે કાર્ટ નો આઇટમ ઇન કાર્ટ આખું કાર્ટ છે એમ્પ્ટી અને હવે આપણે અહીંયા કુકીઝમાં પણ ચેક કરીને જોઈ લઈએ કે શોપિંગ કાર્ટ કુકી છે એ ડિલીટ થાય કે નહીં ઓલરેડી બે જ કુકી છે અહીંયાથી જ જોઈએ ગયા આપણે શોપિંગ કાર્ટ કુકી ઇઝ ડિલીટેડ હવે ફરીથી આપણે બનાવીએ એડેડ 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 યસ યસ તમે એડ કરો હવે બરાબર ચાલે છે હવે અહીંયા કુકીને ફરીથી પાછી એકવાર રિફ્રેશ કરીએ 3 કુકી આવી ગઈ શોપિંગ કાર્ટ આવી ગઈ એની અંદર બધી આઇટમ છે કોઈ પર્ટિક્યુલર આઇટમને રિમૂવ કરીએ લેટેસ્ટ છે આટલી રિમૂવ થઈ ગઈ ફરીથી રિફ્રેશ કરીએ લોકલ હોસ્ટ ઉપર 3 કુકી એઝ ઇટ ઇઝ પડેલી છે પણ આઇટમની અંદર એક જ હવે એન્ટ્રી છે ધેટ્સ ઇટ લગભગ બધું પૂરું થઈ ગયું છે જે આપણે જોતું હતું એ નોર્મલ યુઆઈ રિલેટેડ અમુક પ્રોબ્લેમ છે એ થઈ જશે બરાબર શું કે અહીંયા ટેબલ પ્રોપરલી ક્રિએટ થતું નથી બુટસ્ટ્રેપથી કરશું એટલે થઈ જશે બરોબર છે 11:20-24 થઈ ગઈ છે મોસ્ટ ઓફ આપણું કામ છે એ જે શોપિંગ કાર્ટ ક્રિએટ કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે હું એક કામ કરીશ તમને આ જે શોપિંગ કાર્ટનો આખો પ્રોગ્રામ છે બરોબર એ આખો પ્રોગ્રામ છે એને એક ઓન વન ગો આખો પ્રોગ્રામ છે એ હું કોડ કરતો જઈશ 1 by 1 અને એનો એક અડધી કલાકનો વિડીયો આખો બનાવી અને તમને સમજાવી દઈશ બાકી તમારી પાસે જો ડિટેલમાં સમજવું હોય તો આના વિડીયો રેકોર્ડિંગ્સ તો અવેલેબલ છે જ ઓકે આને હું હવે સ્ટોપ કરું છું નેક્સ્ટ લેક્ચરમાં આવે તમે લોકો જાવ એની પહેલાં થોડોક બ્રેક તમને મળી જાય ઓકે તો અટેન્ડન્સ છે એ મને મોકલી દેજો તમે લોકો બરોબર અને આ થેન્ક યુ એની માટે રાઉન્ડ ઓફ એપ્લોઝ કારણ કે એવરી ટાઈમ છે એ અટેન્ડન્સ મેન્ટેન કરે છે અને બરોબર ટાઈમ ટુ ટાઈમ મને મોકલી દે છે તો મારું કામ ઘણું ઇઝી થઈ જાય છે થેન્ક યુ ફોર દેટ અને નેક્સ્ટ હવે આપણે આગળ ડેટાબેઝના ફંક્શન્સ જે ઇન્સર્ટ અપડેટ ડિલીટ હતા એને જ હવે આપણે આગળ હજી વધારશું આમાં જો કે આપણે શું કર્યું તો કે ડેટાબેઝનો યુઝ કર્યો છે અને જે અમુક ગ્લોબલ વેરિયેબલ્સનો યુઝ કરવો હતો શોપિંગ કાર્ટ બનાવવા માટે એની પણ આપણે ફંક્શનાલિટી ઘણી જોઈ અને વચ્ચે અમુક ફંક્શન્સ છે એરેના ફંક્શન છે ઇન એરે છે બરોબર જેસનના અમુક ફંક્શન્સ છે એ બધા આપણે
જોયા આ એક્ઝામ્પલને તમારે મિનિમમ હજી બરાબર 2 થી 3 વાર વ્યવસ્થિત તમારે જોવું પડશે, તમારી રીતના તમારે કરતું જવું પડશે અને એરર સાથે આવતી હોય તો એને કમ્પેર કરતા કરતા આગળ વધવું પડશે તો થઈ જશે. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ. હેલો સર. હા બોલો. સર બોલો. ઇમેજીસ નું કઈ રીતે કરશું? કારણ કે તમારી વાળી નાખીએ છીએ તો ક્રેક્ડ ફાઇલ આવે છે અને અમારી ઇમેજીસ ઇન્સર્ટ કરીએ છીએ ને તો પણ ક્રેક્ડ ફાઇલ જ આવે. શું આવે છે? આપણે Error? ખબર છે વેબસાઇટમાં આપણું બ્રાઉઝર સપોર્ટ ન કરતું હોય ઇમેજીસમાં તો ક્રેક્ડ ફાઇલ આવે ઇમેજની. હા હા ઇમેજ હા. ક્રેક થતી હોય એવું શો કરે. તો મારે આઉટપુટમાં એવું જ આવે છે. તો સર એમાં કઈ રીતે કરું? કારણ કે મેં મારા ડેસ્કટોપની ઇમેજીસ રિપ્લેસ કર્યું તો પણ એવું જ આવે. કોઈ એમ થાય છે. ઓકે, એકવાર છે એ મને કોડ બતાવો એવું હોય તો હું જોઈ લઉં એટલે મને ખ્યાલ આવે. કારણ કે ઇમેજ ચેન્જ કર્યા પછી એવું થતું હોય તો એ કોડની કંઈક એરર રહી ગઈ હશે. બરોબર, તો એવું હોય તો મને મેલ કરી દો કોડ, હું મારી રીતના જોઈ જાઉં છું. પછી જ્યાં ચેન્જ હશે ને એ મારી રીતના હું હાઇલાઇટ અને કમેન્ટ કરી તમને મોકલીશ. તમે ચેક કરી જોવો, જોઈ જોવો, જો થઈ જતું હોય તો બરોબર છે, નહીતર આપણે લાઈવ નેક્સ્ટ સેશન હશે એમાં એને સોલ્વ કરી નાખશું. ઓકે સર ડોટ એસક્યુએલ ફાઇલમાં જ ઇમેજીસ ઇન્સર્ટ કરવાની ને? હા, ડોટ એસક્યુએલ ફાઇલમાં ઇમેજીસના પાથ બરોબર જે ફોલ્ડરમાં પડેલી છે એ ઇમેજીસ તો ઓલરેડી એમાં કોપીડ હોવી જ જોઈએ, જે જગ્યાએ આપણે જે ઇમેજ જોઈ છે એ ફોલ્ડરમાં. ઓકે સર, અને એચટી ડોક્સમાં હોય તો પછી પાથ સ્પેસિફાઈ